प्रथम लागू तो चरण को, धनिए ना छुड़ायो खिन, लाख तली लाल एड़िया, मेरे जीव के ही जीवन। इन पाँव तले पड़ी रहूं, धनी नजर खोलो बातुन, पल न वालू निरखूं नेत्रे, मेरे जीव के ही जीवन, मेरे जीव के ही जीवन। बोलिए श्री प्राणनाथ प्यारे की, सद्गुरु महाराज की जय। प्रणाम जी सुंदर साची। આજે પીતક ચર્ચાનો ચોથો દિવસ છે. કાલે આપણે દેવચંદ્રજીની ચોથા દિવસની લીલા પ્રારંભ કરી હતી. અને જ્યારથી એમને હોશ સંભાળ્યા ત્યારથી એક જ લક્ષ્ય છે એમનું, હું કોણ છું, ક્યાંથી આવ્યો છું અને મારી આત્માનો અખંડ પ્રિયતમ કોણ છે. અને એની શોધમાં ઉમરકોટમાં પણ શોધ્યા, કચ્છમાં જઈને પણ શોધ કરી. 4 વર્ષ કચ્છમાં રહ્યા પછી હરદાસજી પાસે ભોજનગરમાં આવ્યા, જે અત્યારે વર્તમાનમાં ભુજ કહેવાય છે. અને હવે હરદાસજી એમની સેવાથી ખુશ થઈ એમને દીક્ષા આપી. અને જ્યારે એમના સ્વરૂપની પહેચાન થઈ ગઈ, કોને કરાવડાવી એમને પહેચાન? બાલમુકુંદજીએ જ્યારે પહેચાન કરાવડાવી. બાલમુકુંદજીને શું પહેચાન છે એમની? કે આમની અંદર રાધિકા રાની છે, રાસેશ્વરી રાધિકા રાની, મતલબ જેને રાસ રમી છે, જે સબલિકના મહાકારણમાં અખંડ છે, એવું બાલમુકુંદે પહેચાન આપી. એમને એ નથી ખબર કે રાસ રમ્યા પછી તો આપણે પાછા જતા રહ્યા શ્યામાજીને બ્રહ્માત્મા, હે ને, ઉમેદા ન હુયા પૂરન ધાક મન મેં રહી, આપણી ઈચ્છા બાકી રહી ગઈ. ત્યારે રાજ્યે હુકમ આપીને આ ત્રીજો બ્રહ્માંડ બનાવ્યું. પણ આપણને તારતમ જ્ઞાનથી ખબર છે, પણ બાલમુકુંદજીની પાસે તારતમ જ્ઞાન છે નહીં. એટલી ઓળખાણ કરાવવાથી હવે શું કીધું એમને કે મારી મૂર્તિ ના આપતા એમને દુઃખ ના થાય એટલા માટે બાંકે બિહારીના વસ્ત્ર આપી દેજો. અને વસ્ત્ર લઈ આવીને દેવચંદ્રજી પૂરા દિલથી પ્રેમથી સેવા કરે છે અને ધ્યાન પણ કરે છે. ધ્યાન કરતાં કરતાં હવે એમની સુરતા ક્યાં પહોંચી ગઈ? વ્રજમાં. અને જ્યારે અખંડ વ્રજમાં એમને દર્શન થયા અને પ્રસાદ ગ્રહણ કરતા ધ્યાન તૂટી ગયું. અને હવે એમને એ સ્વરૂપ સાથે ચિત્ત બાંધ્યું. અને એના વિશે ઓર જિજ્ઞાસા થતા હરદાસજી તો પ્રેમથી સેવા કરતા હતા. બાલમુકુંદના દર્શન પણ દેવચંદ્રજીની સોહબતથી થયા છે, એનાથી વિશેષ એમને કાંઈ ખ્યાલ નથી. એમને કીધું કે તમે ક્યાં જાઓ? નૌતનપુરી જઈને શોધ કરો. ત્યાં કાંજીપટ કરીને એક કથાવાચક છે, જે ભાગવતની કથા કહે છે. અને ભાગવતની કથામાં કૃષ્ણની લીલાનું વર્ણન છે. તો તમને અખંડના જે જિજ્ઞાસા છે, જે પ્રશ્ન છે, તો આગળનો રસ્તો મળી શકશે. અને દેવચંદ્રજીના જીવનનું લક્ષ્ય એક જ હતું કે આત્માનો પ્રિયતમ સાથેનું મિલન થાય.
એટલે હવે દેવચંદ્રજી લગભગ 26 વર્ષની ઉંમરે નવતનપુરી પહોંચ્યા ભુજથી. દેવચંદ્રજી પણ આ બધા સ્થાન બદલી રહ્યા છે. ઉમરકોટથી, કચ્છથી, ભુજથી નવતનપુરી પહોંચ્યા. અને એમના માતા પિતા જે છે ને એ પણ સ્થાન બદલી રહ્યા છે. પણ બંનેના લક્ષ્યમાં જે ભાવ છે ને એમાં ભેદ છે. દેવચંદ્રજી સ્થાન બદલી રહ્યા છે, ભટકી રહ્યા છે. કોની શોધમાં? આત્માના પ્રિયતમને પ્રાપ્ત કરવાની જિજ્ઞાસા સાથે. અને એમના મા બાપ સ્થાન બદલી રહ્યા છે પુત્રના મોહમાં. કર્મ સમાન રૂપે થઈ રહ્યા છે, પણ કારણ અલગ અલગ છે. અને એટલે જ દેવચંદ્રજીને શું મળ્યા આપણે જોઈશું હવે કે શું પ્રાપ્ત થાય છે. અને મત્તુ મહેતાને શું મળ્યું હશે? અવસર તો એમને મનુષ્ય તનનો એવો અનમોલ જ મળ્યો હતો, પણ એમને લક્ષ્ય શેમાં લગાડી? પુત્ર મોહમાં. એમને માયામાં બાંધવા માટે લગ્ન કરાવ્યા, મનાવીને પાછા લઈ જવા માટે પ્રયાસ કરે છે. જ્યારે ક્યાંય નથી થતું તો એમની પાછળ પાછળ ઘર બદલે છે, પણ પુત્ર મોહ એમનો છૂટતો નથી. અને સુંદર સાચી આ જાણવું એટલા માટે જરૂરી છે કે આપણે જે કાંઈ પણ કરીએ છીએ એની પાછળ આપણું લક્ષ્ય શું છે. કાલે આપણે નારિયેળની વાત કરી હતી ને કે લીલું નારિયેળ હોય તો એ એની જે ઉપરનું કવર હોય એની સાથે જોડાયેલું હોય છે અને કાઢતી વખતે મુશ્કેલ થાય. પણ જેમ પાકી જાય તો એ કવચમાં રહેવા રહેતા બી એનાથી અલગ હોય છે. તો દેવચંદ્રજી અલગ હતા શરીરમાં રહેતા રહેતા, પણ મત્તુ મહેતા, કુંવરબાઈ એ હજી જોડાયેલા છે શરીર સાથે. તો આપણને પણ જો આપણા આત્માનો પ્રિયતમ જોઈતો હોય તો આપણે કેવી રીતે રહેવું પડશે? જલ મેં નહાઈએ, કોરા રહીએ, અંતર મેં કીજે બાસ. અને હવે દેવચંદ્રજી તો જે શોધ માટે આવ્યા હતા એ શરૂ કર્યું. કાનજી ભટ્ટ જે ભાગવતની કથા, ત્યાં આગળ એક શ્યામજીનું મંદિર હતું. શ્યામજીનું મતલબ કૃષ્ણનું. ત્યાં ભાગવતની કથા કરતા હતા અને હવે એમને સત્સંગ મળ્યો જે એમને સાંભળવો હતો. શરૂઆતથી જ સત્સંગની શોધમાં હતા ને કે મને કોણ મેં પૂછત ફિરો પરદેશની. કે છે ને કે પિયા મેં બહોત ભાત તો કો ખોજિયા, છોડ ધંધા સબ ઓર પૂછત ફિરો સુહાગની, કોઈ બતાવે પિયા ઠોર. કોઈ તો મારા પ્રિયતમનું સ્થાન બતાવો જ્યાં મને મારી આત્માનો પ્રિયતમ, મારો જેની સાથે અખંડ સંબંધ છે એ મળી જાય. અને હવે એમને એ સત્સંગ મળ્યો, કેમ કે હરદાસજી પાસે એમને સેવા મળી, મંત્ર મળ્યો, ધ્યાન કર્યું, પણ જ્ઞાન હજી પૂરું મળ્યું નથી. અને હવે એમને ભાગવત કથાનું શ્રવણ શરૂ કર્યું. જે જ્ઞાનની એમની તડપ હતી એ હવે સંતોષાવાની શરૂ થઈ છે. અને જેમ જેમ સાંભળતા જાય છે એમ એમને ખબર પડી કે આ શરીર છે શું છે? નશ્વર છે, મિથ્યા છે. અને આત્મા અંદર જે ચેતના બેઠી છે એ જ સત્ય છે. અને ધર્મ શું છે? આત્માનું પ્રિયતમ સાથે મિલન એ જ ધર્મ છે અને એ જ મનુષ્ય જીવનનું લક્ષ્ય છે. અને એ જ લક્ષ્ય સાથે ભાગવત સાંભળે છે અને એમને નિયમ બનાવી લીધો. બાળપણથી જ આપણે જોયું, પહેલાં એમને પરિક્રમાનો નિયમ બનાવ્યો કે ઘરથી નીકળવાનું. જે પણ દૃઢ સંકલ્પ પહેલેથી જ છે એમના અંદર. હરદાસજી પાસે પરિક્રમા કરતા હતા તો એ કરતા જ હતા. ઘરે જઈને જ્યારે સેવા પધરાવીને સેવા કરવાની છે તો એ જ ભાવથી કરતા હતા. લીલબાઈના મોહમાં પણ નથી આવે, એમને પણ સેવા આપી નથી. તો હવે શું થાય છે કે ભાગવત સાંભળતા સાંભળતા પણ એમને એક પ્રણ કર્યું કે જ્યાં સુધી હું સત્ય આત્માને આહાર નહીં આપું ત્યાં સુધી હું આ જૂઠા શરીરને આહાર આપીશ નહીં. આત્માનો આહાર શું છે? જ્ઞાન, ચર્ચા,
જ્યાં સુધી હું એ નહીં સાંભળું ત્યાં સુધી સત્ય આત્માને આહાર નહીં આપું. અને એટલે જ શું કરતા હતા એ, જ્યારે ચર્ચા સાંભળતા એ પછી જ મોઢામાં કાંઈક અન્નનો દાણો ગ્રહણ કરતા. અગર કોઈ કારણથી ચર્ચા નથી થઈ તો એ અન્ન ગ્રહણ કરતા નહીં. અને કેવી નિષ્ઠાથી સાંભળતા હતા કે કોઈક વખત અગર એક બે શ્લોક જવામાં કદાચ મોડું વહેલું થયું હોય અને એક બે શ્લોક જતા રહ્યા હોય તો ચર્ચા પૂરી કર્યા પછી એ કાનજી ભટ્ટની ઘરે જતા હતા. હવે કાનજી ભટ્ટે તો ભાગવત પધરાવી દીધી હોય તો એને ખોલાવી અને જ્યાં સુધી આગળના એક બે શ્લોક છૂટી ગયા હોય એ ફરીથી નહોતા સાંભળતા ત્યાં સુધી એમને શાંતિ મળતી નહોતી. અને આ એમનો નિયમ હતો. એટલે કાનજી ભટ્ટ શું કરતા હતા કે જ્યાં સુધી એ ના આવે ત્યાં સુધી શરૂઆત નહોતા કરતા. 5-10 મિનિટ જો મોડા આવ્યા હોય તો ત્યારે શરૂઆત કરે જ્યારે એ આવી જાય. કેમ કે આવા જિજ્ઞાસુ સાંભળવાવાળા કોણ મળે? અને પાછું ઘરે જઈને એમને 10-15 મિનિટ ખોલીને ફરીથી પધરાવીને કહેવું પડે, એ તો ચૂકતા જ નહોતા. તો એટલા માટે એ પ્રતીક્ષા કરી લેતા હતા. મોટાભાગે તો એવું થતું જ નહોતું કે એ મોડા આવે, પણ કોઈક કારણસર એવું કંઈક થયું હોય તો એ પ્રતીક્ષા કરતા હતા. અને કદાચ વાત શરૂ પણ કરે તો કોઈ વિશેષ વાત નહોતા કરતા, તત્વજ્ઞાનની વાત. હવે આ વસ્તુ જે ત્યાં પહેલેથી કથા સાંભળતા હતા ત્યાંના ચૌધરી, શેઠ, સાહુકાર, કેમ કે રાધા વલ્લભી માર્ગના અનુયાયી છે બધા, અને પૈસાનો અહંકાર તો હોય જ, અને એક ઉંમરનું. તો કાલનો આવેલો છોકરો છે એની માટે કરીને પ્રતીક્ષા કરે, અમારી માટે તો ક્યારે રાહ જોઈ નથી. તો એ બધાને ઈર્ષા થઈ, અને ઈર્ષા ચાલતા એમને શું કર્યું, એકવાર કાનજી ભટ્ટને પૂછી લીધું. એક દિવસ ભટ્ટ કો પૂછ્યા તુમારા ક્યા ઇનસે રોજગાર, તમને આમની પાસેથી શું મળે છે દેવચંદ્રજી પાસેથી? જબ લગ એ નહીં આવત તોલો કરો નહીં ઉચ્ચાર, જ્યાં સુધી એ આવતા નથી ને ત્યાં સુધી તમે કથા શરૂ જ નથી કરતા. તબ કહ્યા કાનજી ભટ્ટને, હવે જવાબ આપે છે કાનજી ભટ્ટ, મુझे ન કાહું કી આસ, મને કોઈની પાસે કોઈ આશા નથી. મેં આગે બાચત શ્યામજી કે, હું તો મારો આ ઠાકોર શ્યામ કાનો છે એની સામે કથા કરું છું, એને રીઝવવાના ભાવથી. મને તમારામાંથી કોઈની પાસે કોઈ આશા છે નહીં, હું કોઈ સ્વાર્થથી કથાનું ચર્ચા કરતો નથી. અને મને કદાચિત કશું પ્રાપ્ત થાય તો તમારા જેવા પૈસાવાળાથી પ્રાપ્ત થાય. દેવચંદ્રજી ગરીબ છે, એમની પાસેથી મને શું મળવાનું? તો હવે અને કાનજીભાઈ એ પણ કીધું કે કદાચ હું કોઈ એક બે શ્લોક આગળ કહી દીધા હોય તો તમારામાંથી કોણ છે જે જિજ્ઞાસા કરીને મને આવીને અત્યાર સુધી પૂછ્યું છે, પણ એ મારી ઘર સુધી આવી જાય છે, મારે ફરીથી ભાગવત પધરાવીને એમને કહેવું પડે છે. અને એમના જેવા વિશેષ શ્રોતા મેં આજ સુધી ક્યાંય જોયા નથી. અને એટલા જ માટે એમની તડપને જોઈને, એમની જિજ્ઞાસાને જોઈને જ્યાં સુધી ના આવે ત્યાં સુધી હું શરૂઆત કરતો નથી. હવે બધા ચૂપ થઈ ગયા, કેમ કે શું કરે, તો બહારથી ચૂપ થઈ ગયા પણ મનનો ચોર ક્યાંય ગયો નહીં. એટલે હવે શું કર્યું, છિદ્ર કો ઢૂંઢત રહે રહે બાહિર દૃષ્ટ અહંકાર, બાહિરની દૃષ્ટિ છે એમની, અને ધનનો અહંકાર છે, પદ પ્રતિષ્ઠાનો, અને દેવચંદ્રજીથી એમને વેર છે. એવા વૈરાગી દેવચંદ્રજી કે જે બાળપણથી જ એમને કોઈની પ્રત્યે આસક્તિ નથી, અને ભાગવત કથા સાંભળે છે. આ શેઠ સાહુકાર કહેવાવાળા ધાર્મિક છે, પણ કરી શું રહ્યા છે? ઈર્ષા. જેને કોઈની ઈર્ષા નથી એના માટે એમને ઈર્ષા છે. અને હવે એમના અવગુણ શોધવા લાગ્યા. કોઈને નીચું દેખાડવું હોય તો શું કરવાનું? અવગુણ શોધો. અવગુણ શોધે તો ચશ્મા કાળા રંગના પહેર્યા હોય
તો સંસાર કાળો દેખાય, અવગુણ શોધવા નીકળ્યા તો ભરી ભરીને દેખાય. કબીરજી કહે છે ને, બુરા જો દેખન મેં ચલા, બુરા ન મિલ્યા કોઈ. કબીરજીને કોઈ ખરાબ દેખાણું જ નથી. કેમ? જો તન જાકા આપના તો મુझसे બુરા ન કોઈ. કેમ કે મારી અંદર એટલું બધું એ વિકાર છે, હું મારા વિકારને સાફ કરું કે હું દુનિયાના વિકારને જોવા છું. એક મહાપુરુષ છે. અને વાણી પણ આપણને એ જ કહે છે, અવગુણ કાઢે ગુણ ગ્રહે, હારે સે હોએ જીત. સાહેબ સો સન્મુખ સદા, બ્રહ્મ સૃષ્ટિ કી રીત. હંમેશા એની નજરમાં સાહેબ, એ અનંત ગુણનો સ્વામી એના હૃદયમાં હશે. ઇન્દ્રાવતી સખી ગુણ ગણે છે ને વાણીમાં, અને અનંત ગુણ છે, ગણતા ગણતા જિંદગી પૂરી થઈ જશે તો એ ગુણ ગણી શકાશે નહીં. જેટલું સમુદ્રનું પાણી છે એની શાહી બનાવે છે ઇન્દ્રાવતી સખી. જેટલી વનસ્પતિઓ છે એની કલમ બનાવે છે. અને પૃથ્વી જેટલી છે એ બધાને સપાટ કરીને કાગળ બનાવે છે અને લખવા જાય છે તો એ કે છે મારા ગુણ ધણીના ગણી શકાય નહીં. શા માટે? કેમ કે પલમાં અનંત ગણા વધતા જાય છે. તો કેવી રીતે હું લખી શકું? કેમ કે શબ્દાતીતને હું કેવી રીતે શબ્દોમાં લાવી શકું? પણ આ દુનિયાવાળા લોકોને પરમાત્માના ગુણોથી લેવા દેવા હોતા નથી. બાહેર દ્રષ્ટિઓ એ શું શોધશે? અવગુણ શોધવા માંડ્યા છે. અવગુણ તો શોધવા નીકળો તો પરમાત્માને મળી જાય. હવે એમને દેવચંદ્રજીનો એક અવગુણ મળ્યો. અને એ શું અવગુણ હતો? કે એકાદશીમાં બધા શું કરતા હતા? ઉપવાસ કરતા હતા. અને ઉપવાસ હોય તો ઘરે જઈને જમવાનું ના હોય તો શું થાય? કથા એ વખતે ડબલ થતી હતી રોજ કરતા. અને દ્વાદશીના દિવસે ભંડારો હોય ત્યારે ભંડારામાં સમય જાય એટલે ભાગવતની કથા થતી નહોતી. હવે દેવચંદ્રજીનો નિયમ શું હતો? કે જ્યાં સુધી શરીરને આહાર ત્યાં સુધી નહીં આપવાનો જ્યાં સુધી સાચી આત્માને આહાર ના મળે. તો એકાદશીના દિવસે જ્યારે બધા ઉપવાસ કરતા હતા ત્યારે ડબલ ચર્ચા સાંભળતું હતું શરીર. એટલે ખુશ થતા હતા કે બહુ જ સરસ, આજે તે બહુ સારું કામ કર્યું કે આત્માને ડબલ ખોરાક આપ્યો, તો આજે હું તને ડબલ ખોરાક આપીશ. તો આરામથી જમતા હતા. અને દ્વાદશીના દિવસે જ્યારે બધા જ ભોજન કરતા હતા, ભંડારો હોતો હતો, ત્યારે કથા નહોતી થતી, આત્માને આહાર નથી મળ્યો તો શરીરને આહાર નહોતા આપતા. એ દિવસે એ ઉપવાસ કરી લેતા હતા. તો શેઠ ઈર્ષામાં તો હતા જ, જેવી દૃષ્ટિ એવી સૃષ્ટિ. તો એમને જઈને હવે કાનજીભાઈને કીધું કે ભટ્ટજી, તમે જે કાંઈ પણ કહો છો ને એ તો અમે કાન મૂંદીને સાંભળી લઈએ છીએ, કે તમે જે કહો છો એ બધું આંખ બંધ અને સાંભળ્યું કે સાચું જ છે. પણ તમે આવું શા માટે કરો છો? એવું કયા શાસ્ત્રોમાં લખ્યું છે કે જે તમે દેવચંદ્રજીને કીધું છે? એકાદશીના અમને તો તમે ઉપવાસ કરાવો છો ને એમને જમવાનું કહો છો, અને દ્વાદશીના જ્યારે અમે જમીએ છીએ ત્યારે તમે એને ઉપવાસ કરવાનું કહો છો. તો આવું ડબલ જ્ઞાન શા માટે તમે સંભળાવો છો? તો ભાઈએ જવાબ આપ્યો, કાનજી ભટ્ટજીએ, કે મને એટલી ખબર છે કે દેવચંદ્રજી જે છે એ કોઈ પણ કાર્ય વિચાર્યા વગર નહીં કરે. પહેલાં તો મારે માનવામાં નથી આવતું કે એ ભાગવત વિરુદ્ધ, શાસ્ત્ર વિરુદ્ધ કાંઈક કરે છે. તેમ છતાં એ આવે એટલે હું પૂછીને કહું. એટલામાં તો હજી વાત થતી હતી ને દેવચંદ્રજી આવી પહોંચ્યા. એટલે હવે કાનજીભાઈએ પૂછ્યું કે કરત બારસ કો ઉપવાસ, એકાદશી કો કરત આહાર. આ બધા એમ કે છે કે બારસના તમે ઉપવાસ કરો છો અને એકાદશીના ભોજન કરો છો. મેં તો એ માની નહીં, મેં એ સ્વીકાર નથી કર્યું, મારા માનવામાં આવતું નથી કે તમે ઉલટું કાંઈક કરતા હશો. શ્રી દેવચંદ્રજી કરનહાર, કે દેવચંદ્રજી નહીં કરી શકે. તો હવે દેવચંદ્રજી શું જવાબ આપે છે? તબ શ્રી દેવચંદ્રજી ઉત્તર દિયો, એહી ભાંત હમ કર. જે કહે છે એ બિલકુલ સત્ય છે, હું આમ જ કરું છું. તબ સબોને કહ્યા અર્થ કહો, હમ સમજત નહીં. હવે કાનજી ભટ્ટ હજી તો પૂછી રહ્યા છે, દેવચંદ્રજી જવાબ આપી રહ્યા છે, પણ એ શેઠ પાસે
ધૈર્ય નથી, વચ્ચે કૂદીને કહે છે તો તમે અમને જવાબ આપો. કઈ વસ્તુનો જવાબ માંગી રહ્યા છે? કે અગર તો તમે કેવું કટાક્ષ કરીને વાત કરી રહ્યા છે કે અમે એવું સમજીએ છીએ કે જો શ્રી ભાગવત દરખત અગર ભાગવતને વૃક્ષ માનવામાં આવે તાકી એક ડારી કો કોઈ વિરલા પહોંચો, તો એના અધ્યાય જે છે એના સુધી કોઈક ને કોઈક, મતલબ એનો અધ્યાયનો જે સાર છે એ બહુ ઓછા એવા હોય કે જે એને સમજી શકતા હોય. પર તુમ પાત પાત કી રગ में है दरखत विस्तार. और શું કહેશે કે તમે તો ભાગવત રૂપી વૃક્ષની ડાળી છે અધ્યાય, એના પત્તા એટલે શું થાય? એના શ્લોક, અને એની રગ રગ એટલે એના પ્રત્યેક શબ્દ. અમે શેઠ કહે છે કે અમને તો એવું છે કે અમે તો ભાગવત રૂપી વૃક્ષ સુધી નથી પહોંચી શક્યા ને તમે તો એના પ્રત્યેક ડાળીના પત્તાની રગ રગ સુધી પહોંચી ગયા છો, મતલબ પ્રત્યેક શબ્દને સમજો છો. તહા તુમ સબ મેં ફિરવલે, બધી જ વસ્તુનું તમને જ્ઞાન છે. એસો ઓરન કો નહીં વિચાર, પણ તમે જે કરી રહ્યા છો ને એવું અમારામાં વિચાર શક્તિ છે નહીં. તો તમે જે કરો છો એ અમને સમજાવો કે કયા શાસ્ત્રને માનીને તમે આવા કરો છો. તબ શ્રી દેવચંદ્રજીને કહી હમ લિયા એસા પન, મેં એવું વ્રત લીધું છે, એવો નિયમ લીધો છે. હે ભાગવત આહાર આત્મ કો, સત્ય જ્ઞાન જે ભાગવતનું છે મારી આત્માનો આહાર છે. જોલો સુનને ન પાવે મન, જ્યાં સુધી મને સાંભળવા નથી મળતું ત્યાં સુધી હું ભોજન કરતો નથી. અને દ્વાદશીના નથી થતી ચર્ચા તો હું નથી જમતો, અને એકાદશીના ચર્ચા ડબલ થાય છે તો હું જમું છું. તો ભાગવતમાં જે કીધું છે હું તો એ અનુસાર જ આ કરું છું. ઓર હવે આગળ ઓર પણ પ્રમાણ કહે છે, કેમ કે એમને કીધું શાસ્ત્રોથી સમજાવો, તો કહે છે ઓર એકાદશી કો લેત પ્રસાદ તાકો ભેદ ઇતના જાનત. એનું એટલું જ કારણ છે, કોટ એકાદશી એક સીત કે તુલ્ય ના આવત. એકાદશીનો ઉપવાસ દુનિયા શા માટે કરે છે કે 1 કરોડ એકાદશીનું વ્રત કરી લો, ઉપવાસ કરી લો તો સ્વર્ગની પ્રાપ્તિ થાય. હવે વિચાર કરો કે વર્ષમાં કેટલી એકાદશી આવે? 24. મહિનામાં 2 તો વર્ષમાં 24. આપણી ઉંમર એવરેજ લગભગ 100 વર્ષની ગણી લો તો કેટલી એકાદશી પૂરી થાય? 2400. 1 કરોડ પૂરી કરવાની છે, કેટલા જન્મ લાગશે? ચલો કદાચ પૂરી પણ થઈ ગઈ તો શું મળશે? સ્વર્ગ. અને સ્વર્ગ મળશે જેટલા જન્મોમાં, ત્યાં સુધી તો મહાપ્રલયનો સમય થઈ જશે. અને કહે છે કે કોટ એકાદશી એક સીત કે, મતલબ અન્નનો એક દાણો પણ પ્રસાદનો પરમાત્માનો મળી જાય તો એના તુલ્ય પણ આવે નહીં. કેમ કે પ્રસાદ એટલે કયો પ્રસાદ એ હવે આગળની ચોપાઈમાં સમજાવશે કે શ્રી પરબ્રહ્મ લીલા રસ કા. કયો પ્રસાદ એટલે આ પ્રસાદ નહીં કે આપણે ખાઈ લીધું ને અખંડ થઈ ગયા. શ્રી પરબ્રહ્મ લીલા રસ કા યહ જો ગ્રંથ શ્રી ભાગવત. ભાગવત શું છે? એમાં પરબ્રહ્મની લીલાનો રસ છે, વ્રજની લીલાનો. જે 11 વર્ષ 52 દિવસ બ્રહ્મલીલા થઈ, જે આપણે રાજ્ય સાથે કરી, એનું વર્ણન છે એમાં. અને એને ધ્યાન કરવાથી શું થશે? અખંડ યોગ માયા સુધી પહોંચી ગયા હતા ને દેવચંદ્રજી. એટલે એ કહે છે કે શ્રી પારબ્રહ્મ લીલા રસ કા યહ જો ગ્રંથ શ્રી ભાગવત, જેનાથી ધ્યાનથી અખંડ રસની પ્રાપ્તિ થાય, જીવને ફરીથી આવાગમનના ચક્રમાં આવવું જ ના પડે. તિનકો સુન કે સ્વર્ગ કા એ સબ સાધન કરત. મને આશ્ચર્ય એ વાતનું છે, અખંડ કરવાવાળું જ્ઞાન મળ્યા પછી શા માટે સ્વર્ગ માટે ઉપવાસ કરવાના? અને એ કેટલા યુગોમાં પૂરા થશે એ ખબર નથી. તો વિચાર્યા વગર તો દેવચંદ્રજી આપણે બાળપણથી જ જોયું ને. હરદાસજી પાસે જ્યારે એમને કીધું કે સંન્યાસ મંત્રનો મંત્ર છે લખીને રોટલીમાં, તો એ કે એવી રીતે ના જાય, તમારા મંત્રમાં શક્તિશાળી હશે તો આપોઆપ પહેલાંનો મંત્ર જતો રહેશે.
અને નહીતર તમે ગમે તેટલું કરશો તો એ મંત્ર મારા હૃદયથી જશે નહીં. બિચ્છુનો મંત્ર આપવા લાગ્યા ત્યારે એમને કીધું કે આ એક બિચ્છુનો વિષ ઉતારવાનો મંત્ર હું શું કરું? ઓલા લાખો બિચ્છુનું વિષ ઉતારવાળું જન્મ મરણના ચક્રથી છોડાવવાવાળું જ્ઞાન મારી પાસે છે. તમે જે મને આપ્યું છે એ તો ક્યાંનું છે? ભજવન શ્રી વૃંદાવન કુંજ બિહારી નિત્ય વિલાસ, એ અખંડ ધામનું છે, અખંડ વૃંદાવન. તો શા માટે આ એક વિચ્છુનું એના હૃદય, મતલબ એક જ વસ્તુ છે એમના હૃદયમાં, એક જ લક્ષ્ય છે. ક્યાંય ફોકસ, એમનું લક્ષ્ય ઇધર ઉધર આમ તેમ થતું નથી. આત્માનો એક જ ધર્મ પરમાત્મા સાથે મિલન, અને એના જ માટે એ જીવન લગાડી રહ્યા છે. અને હવે જ્યારે આવી રીતે એમને સમજાવી દીધું તો હવે શું બોલે છે? હવે કોઈની પાસે બોલવાનું રહ્યું નહીં. એટલે હવે સબ બધા ચૂપ થઈ ગયા. ઇન ભાત ચર્ચા મીને રહત હે એક રસ. અને ચર્ચા સાંભળતા સાંભળતા એક રસ થઈ જાય છે લીલા સાથે. કેમ કે એમને પેલા દર્શન પણ થઈ ચૂક્યા છે, ભાવ તો છે, નિર્મળ હૃદય છે, બસ ડૂબેલા જ રહે છે. એક રસ મતલબ ઓતપ્રોત થઈ જવું, અરસ પરસ, ઓતપ્રોત. ઓતપ્રોત એટલે જેવી રીતે દૂધમાં માખણ હોય ને, પણ દેખાય ક્યારે દેખાય? મેળવો, મલાઈ નીકાળો, એને મથો ત્યારે મળે ને. તો પણ છે અરસપરસ, અલગ નથી. એવી જ રીતે એક રસ થઈને પૂરા ડૂબીને સાંભળતા હતા કે જેમાં એમને અલગ અસ્તિત્વ જ નહોતું. એમનું જે કાંઈ પણ કહે છે એને જીવનમાં ઉતારો તરત જ. નીર નૈનો જરથ. અને જ્યારે આવું ડૂબીને જ્યારે સાંભળે છે તો આંખોમાંથી આંસુ પણ નીકળે છે એ પ્રેમની લીલાને જોઈને. ક્યારે મને એ લીલા મળશે? દિલ એમનું તડપે છે એ લીલામાં જવા માટે. જો વાણી સુને સરસ, જ્યારે કોઈ સરસ વાત લીલાની સાંભળી લે તો આંખોમાંથી આંસુ નીકળે છે અને ડૂબી જાય છે એ પ્રેમ રસની લીલામાં. અને આવી રીતે ચર્ચા સાંભળતા 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 કેટલા દિવસ સુધી સાંભળી સુંદરસારજી? 20 દિવસ, 21 દિવસ, 22 દિવસ કે 10-5 દિવસ? કેટલા વર્ષ? અને આપણને કહેવામાં આવે કે 1 મહિનો બીતક સાંભળવાની છે. હા, હો 1 મહિનો તો બેન વધારે છે, હે ને? બહુ કામ વધી ગયા છે તો 15 દિવસ. અને 15 દિવસનું કહો તો ના ના, 10 દિવસમાં, અઠવાડિયામાં થઈ જાય એવું હોય તો જુઓ. અને સમયની આપણને કમી ક્યારે આવે છે? જ્યારે આત્માને આહાર આપવાનો હોય ત્યારે. લગ્ન પ્રસંગ પહેલાં કરતાં કેટલા લાંબા થતા જાય છે. પહેલાં 1-2 દિવસમાં મારા ખ્યાલથી પતતા હતા, અને હવે રાજ્ય માટે જ્યારે સેવામાં આપવાના હોય પૈસા, ત્યારે આપણે શું કહીએ કે મોંઘવારી વધી રહી છે, હે ને? અને લગ્ન કરવાના હોય ત્યારે મોંઘવારી. પહેલાં તો આરામ, હવે તો ડિજિટલ ખબર નહીં કેટલાય દિવસો પહેલાં વીડિયા મૂકવાનું શરૂ કરે, અને બહુ બધું લાંબુ લાંબુ હોય છે, હે ને? પણ ત્યારે આપણને કટોતી નડતી નથી. તુમ જૂઠ કો સાજો સમારો સાથજી, જો જૂઠા હો જાશે. સાચા સુખ દેવે જો સાચા, ઓ કબે ઓળખાશે. ક્યાં સુધી સુંદરસારજી હજી ચીપકેલા રહીશું? આ દેવચંદ્રજી છે, આપણા હાદી શ્યામાજી. સાંભળ્યું ને તરત અમલ. અને આપણે આ બીતક સાંભળતા 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 વૃદ્ધ થઈ ગયા, પણ હજી આપણે આગળ વધી શક્યા નથી. શા માટે નથી વધી શક્યા? આગળ તો વધી રહ્યા છે માયા તરફ ને, કેમ કે આપણી ઈચ્છા, લક્ષ્ય એ તરફનું છે. આપણે બધા મત્તુ મહેતા છીએ કે નથી? તો મત્તુ મહેતા હોય તો શું મળે? મુઠ્ઠીભર રાખ જ થવાય પછી તો, હે ને? જે ગામની આપણે વાટ લીધી હોય એ જ ગામે પહોંચાય. જમપુરીની માર્ગ લીધો હોય અને કોઈ અખંડ રાજ્ય મળે તો એ થાય નહીં. તો ધ્યાન, અને આપણને થાય કે આ ઉંમર થોડી છે કરવાની ધર્મ માટે, તો હજી પૂરો જીવન છે, હે ને? તો બાળકોને કહેશે અત્યારે ભણી લો પછી કરજો, પછી લગ્ન થયા પછી કે હવે તો જવાબદારી વધી ગઈ તો પછી કરજો. અને પછી શું થાય? પહેલાંના
પ્રાચીન સંસ્કૃતિમાં શું હતું? 4 આશ્રમ હતા, અને 4 આશ્રમમાં શું હતું કે પહેલાના 25 વર્ષ તો તમે ભણો, શિક્ષા ગ્રહણ કરો, એના પછીના 25 વર્ષ ગૃહસ્થ આશ્રમમાં, એના પછીના 25 વર્ષ વાનપ્રસ્થથી, કે જે આપણે સમાજ તરફથી, સંસાર તરફથી લીધું છે એને પાછું આપો, એ પછી સેવામાં લગાડતા હતા. અને એના પછીના 25 વર્ષ સંન્યાસ લઈને વનમાં જતા હતા. મોટા મોટા રાજા હોય, રાજકુમાર જે પણ હોય, દરેક કોઈ પણ 50 વર્ષ પછી ગૃહસ્થનું કામ નહોતા કરતા. 50 વર્ષ પછી એ સમાજની સેવા કરતા હતા. અને બાકીના જે 50 વર્ષ છે, 75 થી 100 વર્ષ, પતિ ને પત્ની બંને જઈને સાધનામાં ડૂબતા હતા. અને અત્યારે તો 50 વર્ષ સુધી તો કરવા, હવે તો શાંતિથી જીવવાનો અવસર મળ્યો છે. પછી શું થાય? હવે દીકરાઓના દીકરા, પહેલા પોતાનો દીકરો એનો, હવે દીકરાના દીકરા, અને કરતા 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 રાજ્યની મેર થાય ને ઠોકર આપે તો આપણે પાછું બીજું કાંઈક પકડી લઈએ. પણ માયા છોડવી હોતી નથી. એકલું તો કેમ જીવાય? પહેલાં તો આપણે હાથ પગ જોડીને મેહર સાગરના પાઠ જ કરી કે ક્યાંક માયાનો પડદો પાછો થઈ જાય, અને ના થાય તો આપણે બીજા એના ઉપચાર શોધી લઈએ છીએ. લાલદાસજી જેવા ક્યાં છીએ આપણે કે છૂટ્યું ને નીકળ્યા? આપણે તો કહીએ કે ઓહો હજી તો ઉંમર નથી થઈ, જહાજ ડૂબી ગયા તો કાંઈ વાંધો નહીં, બીજા બનાવી દઈશ. પણ આ ભાવ આપણો રાજ્ય માટે કેમ નથી આવતો? તડપ કોના માટે હોવી જોઈએ? તો એવી બીતક સાંભળીને કોઈ ફાયદો? 100 વર્ષની જટા બંધાણી તે ખોલી કેમ કરી જાય? કે છે ને જે અંતકાલે કરી લઈશું, એના માટે વાણીની ચોપાઈ શું કહે છે? કે 100 વર્ષ સુધી જટા બાંધી છે જે સાધુ મહાત્મા હોય, ક્યારે ખોલી નથી. હે ને? અંતકાલે સુરજાવા બેઠા, કાંકસી લઈ હાથમાં, અને હવે કાંસકી લઈ અને શું કરે છે? અંતકાલ આવે ત્યારે એ જટાને સુલઝાવા બેઠા છે, તો સુલઝાશે? તો આપણા કર્મો એવી જ રીતે આપણે જટાની જેમ બાંધી રહ્યા છીએ, અને અંત સમયે આપણે કહીએ કે રાજ્ય કર્મ છોડાવી દે, તો એ થાય નહીં. એના માટે દેત પરિક્રમા કરમ સબ છૂટે. અને કઈ પરિક્રમા? આત્મિક પરિક્રમા, જે આપણને બીતક શીખવાડશે, જે સુંદર સાથે કરીએ એ પરિક્રમા છે, જેનાથી રાજ્ય પ્રાપ્ત થશે. તો પ્રસાદ પણ ત્યારે જ પ્રાપ્ત થાય જ્યારે આપણે કહીએ ને શું લગાડીએ? ભોગ લગાડીએ તો પ્રસાદ પ્રાપ્ત થાય. ભોગ એટલે શું? આપણે કહીએ ને કે એ માએ તો તને ભણાવવા માટે બહુ ભોગ આપ્યો છે, એકલા હાથે મોટો કર્યો છે. પિતા તો પહેલા જતા રહેતા. ભોગ આપ્યો છે મતલબ પોતાની ઈચ્છાઓનો, સમયનો, શરીર, મન અને જીવ બધું સમર્પિત કર્યું હોય એમની પાછળ, અને બાળકને મોટો કર્યો હોય ત્યાગ કરીને, તપ કરીને, એને કહેવાય ભોગ. આપણે ભોગ કોની માટે આપી રહ્યા છીએ? કોની માટે? સવારથી સાંજ અને સાંજથી રાત 24 કલાકમાં આપણે કેટલો ભોગ સંસાર માટે આપીએ છીએ અને કેટલો ભોગ રાજ્યને આપીએ છીએ. તો પ્રસાદ તો જ્યાં ભોગ લગાડશે વધારે ત્યાંથી જ મળશે ને. માયા તો દુઃખ નિધાનજી. તો માયાને ભોગ લગાડીશો તો લાગોગે જો દુઃખ કો, તો દુઃખ તુમકો લાગસી. અને પછી દુઃખ લાગે તો આપણે શું કરી? મેર સાગરના પાઠ કરીને રાજ્ય પાસે. પણ સુખ કો નિધાન, જય જય સુખ કો નિધાન, રોજ આરતી ગાઈએ છીએ, પણ એ સુખનો નિધાન આપણને જોઈએ છે. દુઃખના નિધાન માયાને પકડી અને દુઃખી થઈએ તો શું કહીએ છીએ? કે સુખ માટે રાજ્ય પાસે જાઓ, અને પાછા એની પાસે જઈને દુઃખ જ માંગીને આવી છે. તો આવી ઉલટી રીત કોણ કરે? તો બીતક આપણને એના માટે જ પ્રેરણા આપી રહી છે. અને એ દેવચંદ્રજી છે, જેની અંદર દેવાપીનો જીવ અને આપણી શ્યામાજીની આત્મ છે, જેના આપણે અંગ છીએ. યો 14 વર્ષ નિષ્ઠાબંધ, નિષ્ઠાપૂર્વક સાંભળે છે, કરવા ખાતર નથી કરતા. આપણને તો કહેવામાં આવે તો આપણે શું કહી કે 14 વર્ષ છોડો, 14 દિવસ પણ નિષ્ઠાબંધ આપણને જો ધ્યાન કરવાનું કહેવામાં આવે તો એ આપણે કરતા. અને એ દેવચંદ્રજી 14 વર્ષ, નાની અમથી વાત નથી સુંદર સાચી. 26 વર્ષની ઉંમરે પહોંચ્યા છે, 40 વર્ષ થવા આવ્યા ત્યાં સુધી એ રોજ સાંભળે છે. અને એમના સાંભળવામાં ક્યાંય
આપણે તો કેટલા હવે સુંદર સાર, અરે બેન બહુ સાંભળ્યું, હવે તો બધું અમને આવડે છે. આવડે છે પણ જીવનમાં કેટલું છે? આવડ્યું ક્યારે કહેવાય? આપણે ભણીએ, ડૉક્ટરીનું ભણતર ભણ્યા એના પછી પ્રેક્ટિસ કરીએ છીએ ને, કાંઈ પણ ભણીને એની પ્રેક્ટિસ કરીએ છીએ ત્યારે જઈને આપણને કાંઈક મળે છે ફળ. આપણે કહીએ કે ના હવે મેં ભણી લીધું, બસ હું ડૉક્ટર, પૂરું, હવે મારે કોઈ પ્રેક્ટિસ કરવી નથી, તો ચાલે? તો એ ભણ્યું નકામું. તો આપણે જે ભણીએ છીએ તો વાણીનું લક્ષ્ય શું છે? જોલો સાહેબ સેજ ના આયા, દેખ્યા સુન્યા ન કરી વાત. વાણી તો આપણને રાજ્યના ચરણ કમલ સાથે જ જોડશે, અને જો આપણે ચરણ કમલ નથી જોયા રાજ્યના, પરમધામનું કણ નથી જોયું, એક કણે નથી જોયું, કણ છોડોનું, અને ના રાજ્યનું રોમ રોમ જોયું, તો સાંભળ્યાનું શેનો અહંકાર છે આપણને કે આપણે સાંભળી લીધું? એ તો આ માઈકે સાંભળશે ને આ મોબાઈલે સાંભળશે, આ દિવાલોએ સાંભળશે, શું કરી લેશે? આપણે પણ જળ દીવાર જેવા જ છીએ ને, કેમ કે કાંઈ અસર નથી થતી. તારતમ રસ વાણી કર પિલાઈએ જાકો, પીવડાવવાની છે વાણી. જેટલું સાંભળીએ એટલું જીવનમાં ઉતારીએ સુંદર સાચી, અને જેમ જેમ ઉતારતા જઈશું એમ એમ રાજ્ય આગળનો રસ્તો બતાડતા જશે. જેવી રીતે જોયું ને, શ્યામાજીને હરેક પલ દેખાડી રહ્યા છે કે હવે અહીંયાથી આગળ, અહીંયાથી આગળ, અહીંયાથી આગળ. ક્યારેક પઠાન વેશમાં આવીને પ્રેરણા આપે છે કે હું સાથે છું, ક્યારેક બાલમુકુંદના રૂપમાં આવીને પ્રેરણા આપે છે કે હું સાથે છું. અંદર બેસીને અંતરદૃષ્ટિ ખોલી રહ્યા છે. તો આપણને નહીં પ્રેમ કરે એ રાજ્ય? એમના પ્રેમમાં ક્યારેય કોઈ કમી હોઈ શકે નહીં. જે પરિવર્તન તો આ દુનિયાનો નિયમ છે. રાજ્યના હૃદયનો ને આપણા પરમધામની, આપણા ઘરની રીત નથી કે જે બદલાઈ જાય. એનો પ્રેમ, એમની મહેર પલ પલ વધતી જાય છે. જો મહેર ઠાડી રહે તો મહેર માપી જાય, મહેર પલ મેં બઢે કોટ ગુની, સો ક્યો મહેરે મહેર માપાય. રાજ્યની મહેરથી પણ મહેર ના માપી શકાય, કેમ કે પ્રત્યેક પલ વધતી જઈ રહી છે. અને મહેર શું છે? બાત બડી હે મહેર કી, હક કે દિલ કા પ્યાર. રાજ્યના હૃદયનો પ્રેમ છે એ મહેર, જે પલ પલ વરસી રહ્યો છે આપણી ઉપર. શ્રી મહમ્મદ કહે તુમ પર મોમિનો, દમ દમ જો બરતત, સો સબ ઇશ્ક હક કા પલ પલ મહેર કરત. આપણી સાથે પ્રત્યેક શ્વાસમાં જે ઘટિત થઈ રહ્યું છે એ રાજ્યનો પ્રેમ છે, એની મહેર છે. આપણને અહેસાસ નથી, કેમ કે વરસાદ થતો હોય અને મેં ડોલ ઊંધી રાખી હોય તો એમાં પાણી જશે? તો રાજ્યનો પ્રેમને આનંદ તો વરસી રહ્યો છે, પણ આપણે મોઢું ક્યાં કર્યું છે? માયા તરફ. તો ક્યાંનો રસ આવશે સુંદર સાચી? મહેર સબ પર મહેબૂબ કી, પર પાવે કરની માફક. એના માટે કરની કરવી પડશે, રહેણીમાં લઈ આવવી પડશે. ને કરની આપણને કોણ બતાડશે? બીતક, વાણી. વાણી આપણને કહેશે કે શું કરવું જોઈએ, અને બીતક આપણને કહેશે કે કેવી રીતે કરવાનું છે. અને આ કરીને બતાડવામાં આવી રહ્યું છે. 14 વર્ષ સુધી નિષ્ઠાબંધ એમને સાંભળ્યું છે. અને આપણે પણ આગળ વધવું હોય તો યોગ દર્શનનું એક સૂત્ર છે, સતુ દીર્ઘ કાલે નૈરંતરે સત્કારા સેવિતો દૃઢ ભૂમિ. દીર્ઘકાલ સુધી, લાંબા સમય સુધી નિરંતર શ્રદ્ધાપૂર્વક અભ્યાસ કરવાથી શું થાય? ચિત્તની ભૂમિ જે છે એ દ્રઢ થાય. કે ને, ચરણ સુચિત્ત પૂરો બાંધજો, જી હા લગે પિંડમાં પ્રાણ. તો ક્યારે એ બંધ મજબૂત થશે? જ્યારે શ્રદ્ધાપૂર્વક નિરંતર લાંબા સમય સુધી આપણે અભ્યાસ કરીશું, ત્યારે એનું ફળ પ્રાપ્ત થશે. તો આપણે ધ્યાન કરીએ તો જેવી રીતે વ્રત લઈને દેવચંદ્રજી કરે છે એવી રીતે કરીએ કે પ્રાણ જાય પણ વચન ના જાય. જે એક વખત નિયમ બની ગયો તો ચાહે કશું પણ થાય, જ્યાં સુધી ધ્યાન નહીં કરું, આત્માને એનો આહાર નહીં આપવું. આત્માનો આહાર શું છે? ખાના પીના દીદાર ઇનકા, યાસો જીવે લેવે શ્વાસ.
પેલા આત્માને આહાર આપીશ ધ્યાનનો, ત્યાર પછી જીવને આહાર આપીશ બ્રહ્મવાણીના મંથનનો. એ સત્યવાની મત કે લેવું જોઈએ કો સાર કહીએ છીએ ને તારતમમાં, પાઠ કરવાથી કાંઈ નહીં થાય, એમાં જે કીધું છે એ કરવું પડશે. ઇન સાર મેં કઈ સતસુખ, અખંડના સત્સુખ મળશે. સો મેં નિર્ણય કરું નિર્ધાર. અને પછી મને જે સુખ મળશે એ સુખ દેવું બ્રહ્મ સૃષ્ટિ કો, તો મેં અંગના નાર. અને એ સુખ વેચવાથી ને લેવાથી શું થશે? જબ એ સુખ અંગ મેં આવી તબ છૂટ જાય વિકાર. ત્યારે આ માયાના વિકાર દૂર થશે, જ્યારે એ સુખ અંદર આવશે. હવે વિચાર કરો, આપણે તારતમના પાઠ કેટલી વાર કરીએ છીએ? રોજ અહીંયા અરજી ગાઈએ છે ને, તુમ દુલ્હા મેં દુલ્હની ઓર ન જાનો બાતજી. રાજજીને કેવા જુઠ્ઠું બોલીએ છીએ રાજજીને સામે. રાજજીને આપણે દુલ્હા દુલ્હન છે એના સિવાય આપણે બધું જ નિભાવી રહ્યા છીએ. અને કહીએ શું છે? તુમ દુલ્હા મેં દુલ્હની ઓર ન જાનો બાત, ઇશ્ક સો સેવા કરું સબ અંગો સાક્ષાત. ધર્મનું એક લક્ષણ છે ને સત્ય. કેટલું જુઠ્ઠું! જેટલી વખત આપણે સેવા પૂજા કરીએ છીએ ને સવારથી લઈને રાત, ત્યાં સુધી બધું જ જુઠ્ઠું બોલી છે. તન મન જીવન્યો છાવર કિન્હો શ્રી મહામતી ચરણો લાગ. કર્યું? આપણે તો નિછાવર કરીએ છીએ, પણ કોના માટે? માયા માટે. તો જેની આરતી ઉતારીશું, આરતી કરું ચિત્ત લાવ્યું, એ જ ચિત્તમાં વસશે. રાજ્યની શોભાને હૃદયમાં વસાવવાની છે. તો દુનિયાની રીત નહીં. તો 14 વર્ષ શા માટે એમને ભાગવત સંભળાવી? આપણા માટે, કે આપણને ખબર પડે કે આપણે કેવી દૃઢતા સાથે આમાં લાગ્યા રહેવાનું છે. આટલી ખોજ શા માટે કરાવી? આપણા માટે. કેમ કે આપણે આ બધા મતપંથોમાં કે આ બધી વસ્તુમાં અટવાઈએ નહીં, ક્યાંય અટકીએ નહીં. એટલે શ્યામાજી પાસે આ બધું કરાવડાવવામાં આવ્યું. અને એટલા જ માટે લાલદાસજી પાસે આ બીતક લખાવડાવવામાં આવી. શ્રીજીના અંતર ધ્યાન પછી લાલદાસજી એક પલ રહેવા નહોતા માંગતા માયામાં, પણ આ સેવા લેવા માટે કરીને એમના તનને રાખવામાં આવ્યું. અને આપણે શું કરી રહ્યા છીએ એ કુરબાની માટે? 14 વર્ષ સાંભળ્યા પછી હવે શું થાય છે? સુંદર સારજી એમને તાવ આવવાનો શરૂ થાય છે. અને તાવ આવે કે કાંઈ પણ હોય, એમને કોઈ માયાની વસ્તુ રોકી શકે એમ છે નહીં. ચર્ચા સાંભળવા જાય છે, તાવ વધતા 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 10-15 દિવસ થઈ ગયા તો શરીર તો નબળું થશે ને. એમને શું કર્યું? તાવ આવ્યો તો ઉપવાસ. જે રીતે ગાયને રાખતા હોય ને, જ્યારે પ્રાણીઓને કોઈ બીમારી હોય તો શું કરે? એ જમવાનું બંધ કરી દે. જમવાનું બંધ કરવાનું એક કારણ છે કે જ્યારે આપણી અંદર કોઈક રોગના કીટાણુ આવે તો આપણને રોગ થાય. હવે જ્યારે આપણે જમવાનું ના જમીએ તો આપણા પેટની જે જઠરાગ્નિ છે એ આગ છે. જેવી રીતે આગમાં કાંઈ પણ નાખો તો નષ્ટ થઈ જાય, તો ઉપવાસ કરીએ તો શું થાય? એ જઠરાગ્નિ છે એ રોગના જે જંતુઓ છે એને પચાવવાનું શરૂ કરે અને એ ખતમ થઈ જાય, એટલે રોગ સરખો થઈ જાય. એટલે પહેલાંના જમાનામાં ઉપવાસ કરતા હતા અને હજી બી પશુ પક્ષીઓ ઉપવાસ કરે છે. ગાયને કોઈ પણ ઢોર આપણા બીમાર હોય ને તો એ જમવાનું બંધ કરી દે. એમને પરમાત્મા તરફથી અંતર વિવેક છે. અને તમે જોજો, સાંજ પછી પશુ પક્ષીઓ કે બધા આવે નહીં ચણવા. ક્યારે? સંધ્યા પછી નથી જમતા, સૂર્યાસ્ત પછી નથી જમતા. કેમ કે એના પછી જમવાથી કોણ જમે? સૂર્યાસ્ત પછી અસુરની પ્રવૃત્તિ છે, અંધારા પછી જમવાનું. અને એના પાછળ વૈજ્ઞાનિક કારણ છે કે સૂર્યાસ્ત પછી એ પચવાનું બંધ થઈ જાય. એ ખોરાક પડી રહે અને પડવાના કારણે સડે. અને સડે એટલે શું થાય? બીમારી ઉત્પન્ન થાય. સર્વે દોષા મલાશ્રયા. શરીરમાં જ્યારે મળ એકઠું થાય તો રોગ થવાના જ છે. દરેક રોગનું મૂળ છે મળને એકઠા થવાનું. પેટ સાફ ના થાય એટલે આ બધા પ્રોબ્લેમ્સ થાય. તો એટલે દેવચંદ્રજીએ ઉપવાસ કરવાનું શરૂ કર્યું. અને 10-12-15 દિવસ થઈ ગયા, તાવ છે અને ઉપવાસ કરે છે તો શરીર તો કમજોર થવાનું જ છે. તો હવે ચિંતા થઈ કોને? જેને શરીરથી મોહ છે એમને, મત્તુ મહેતાજીને.
તો એ વૈદને બોલાવીને લઈ આવ્યા. વૈદે કીધું કે આ દવા છે, અને કાઢો બનાવીને એમને આપી દેજો તો સરખું થઈ જશે. પણ કાઢો બનાવીને એમને હવા ના લાગે એ ધ્યાન રાખજો. એટલે માતાએ કીધું કે આ તો હમણાં ભાગવત સાંભળવાનો સમય થશે ને હમણાં જ નીકળી જશે. તો વેદ કે ના, હવા લાગવી જોઈએ નહીં. તો મત્તુ મહેતાજી કહે છે કે હું જોઉં છું કે કેવી રીતે જાય. રોજ તો સાંભળે છે, એક દિવસ નહીં સાંભળે તો શું લૂંટાઈ જશે, હું રોકી લઈશ. વેદ જતા રહે છે. માતા કુંવરબાઈ કાઢો બનાવીને પીવડાવે છે. દેવચંદ્રજી પી લે છે. અને ચર્ચા સાંભળવાનો સમય થયો એટલે બાંધી પટ્ટી વટ્ટી બધું વેદે કીધું હતું એ પ્રમાણે કે હવા ના લાગે, અને લાકડી લઈને ચાલવા લાગ્યા. એટલે મત્તુ મહેતાજી દરવાજા બંધ કર્યા કે આજે તો કાંઈ પણ થઈ જાય, હું તને સાંભળવા જવા દઈશ નહીં. હવે અંદર આત્મા તડપી રહી છે આત્માના આહાર માટે. અને શું કહી રહ્યા છે દેવચંદ્રજી? તબ શ્રી દેવચંદ્રજીને કહ્યા, મેં ન રહો ક્યોંય કર. ચાહે કશું પણ થઈ જાય, હું રહીશ નહીં. ધર્મ રાખે તે દેહ હૈ, જવાબ દે ત્યો કર. કે જ્યારે ધર્મ રાખે એના માટે જ. શરીર માધ્યમ ખલું ધર્મ સાધનમ. આ જે શરીર છે એ ધર્મ માટેનું સાધન છે. અને આ સાધન એ મારા ધર્મની વચ્ચે આવે એ તો સંભવ છે જ નહીં. ચાહે સાધન છૂટી જાય તો મારી આત્મા સાંભળવા જશે, પણ હું મારો ધર્મ નહીં છોડું આ શરીર માટે કરીને. અને મત્તુ મહેતા શું કહી રહ્યા છે? વે જવાબ યો દેવહી, દેહ રાખે હોય ધર્મ. શરીર નહીં રહે તો તું ધર્મ ક્યાંથી કરીશ? કેમ કે મત્તુ મહેતાને ખબર નથી કે જે ધર્મની રક્ષા કરે, ધર્મ છત્રી સમાન એની રક્ષા કરે. દેવચંદ્રજીને ખબર છે, પણ મત્તુ મહેતાને શરીરની જ દૃષ્ટિ છે એટલે એ એમને રોકે છે. બળજબરી જ્યારે બારણા બંધ થઈ જાય છે, આત્માનું એટલું, એક તો બીમાર છે, સાત્વિક અવસ્થા છે ઉપવાસના કારણે, પહેલેથી સાત્વિકતા ઓર વધી ગઈ, અને કાળો પીધો છે એની અસર કરી રહી છે, અને જોશ આવી ગયો. તો જેવો જોશ આવ્યો તો શું થયું? હવે શરીરમાં તાકાત છે નહીં જોશ ઝેલવાની, તો મૂર્છિત થઈને ઊંધા પડી ગયા. અને માતા આ દૃશ્ય જોઈ રહી હતી. એટલે માતાની મુખમાંથી ખમ્મા ખમ્મા મારા દીકરા નીકળ્યું. અને દરવાજો ખોલીને અંદર જાય છે દોડીને, અને મત્તુ મહેતાને ના કહેવાના શબ્દો કહે છે હવે કે તમારા અહંકારના કારણે દીકરો જતો રહેશે. અને હવે મત્તુ મહેતાને ડર લાગ્યો કે ક્યાંક ખરેખર ના મરી જાય. અને હવે એ કહે છે કે દીકરા ઉઠ, ભાગવત સાંભળવા નથી જવું, ભટ્ટજીનો બોલાવો આવ્યો છે. અને ઉઠાડે છે એમને, અને થોડીક વારમાં જ કુછ પલોમાં એમને હોશ આવી જાય છે. હોશ આવ્યો એટલે તરત જ જાય શ્રવણ કરો શ્રી ભાગવત, કોઈ ન બરજે તું. જા અને ભાગવતની શ્રવણ કર. અને તું કહેતો હોય તો લાઠી, અને દેવચંદ્રજીને તો કાંઈ મતલબ, ભાન આવીને તરત લાકડી પકડીને ઊભા, અને કહો તો પહોંચાવે. મત્તુ મહેતાજી કહે છે કે હું તને પહોંચાડી દઉં. મોહમાં ખબર પડી, પકડી રાખે, અને જ્યારે કશું જ વશ ના ચાલે તો હું પહોંચાડું. અત્યાર સુધી કહેતા હતા તો સીધી રીતે જવા દેવા તૈયાર નહોતા. હવે શરીરને રાખવા માટે કહે છે હું પહોંચાડી દઉં, પણ દેવચંદ્રજીને તો કાંઈ સંભળાતું જ નથી. એમની આત્મા તો પહોંચી ગઈ છે. શ્રી દેવચંદ્રજી બોલે નહીં, ચલે શ્યામજી મંદિર દ્વાર, અને ચાલી ગયા ત્યાં આગળ. આએ બેઠે સભામીને સુનત શ્રવણ ઉસ્તવાર. અને સાવચેત પૂર્વક, સાવધાનીથી સાંભળી રહ્યા છે. એવું નહીં કે બીમાર છે ને આટલી તકલીફ છે, અટક થઈને. અને આપણે તો ધ્યાનમાં માયાનું કામ કરતા હોય તો ગમે તેટલું તનને કાપી નાખીશું, પણ જ્યારે રાજ્ય માટે બેસવું હોય ને તો આપણને યાદ આવશે કે આય દુખે ને આય દુખે ને આય થાય ને આય થાય, હે ને અનેક બાના. એ દેવચંદ્રજી છે, શરીર છૂટી જવાની સ્થિતિમાં છે તો એ જઈને બેસે છે. તો ભાગવત સાંભળી ત્યારે કામની, જ્યારે આપણા જીવનમાં નિષ્ઠા ઉતરે. અને હવે શું કરે છે, કેમ કે બેસી ગયા
અને વીંટેલું તો હતું જ, એટલે પરસેવો થયો અને એની સાથે બધું જ જ્વર ઉતરી ગયો. અને આ તો શું હતી? એમની એક કસોટી હતી. કેમ કે હવે એમને જે મળવા જઈ રહ્યું છે એની માટે શરીરને શૂન્ય કરવું પણ જરૂરી હતું. સંસાર તો પહેલેથી શૂન્ય હતો અને હવે જીવતે મારીએ આપકો શબ્દ પુકારત હક, જીવતા જીવ મરી ગયા. અને હવે કસોટી કરી, હવે એમને પ્રસાદ મળશે. ભોગ લગાડી દીધો ને હવે તન મન જીવનો, તો હવે એમને પ્રસાદમાં શું મળશે જોઈએ સુંદરસાદજી. હવે આવી રીતે ચર્ચા સાંભળતા સાંભળતા યહી કસની કી હદ, આ એમની કસનીની કસોટીની હદ હતી અત્યાર સુધી 40 વર્ષ સુધી જે કર્યું એ. दिन 10-15 हुए कथा सुनते हैं कान, तहाँ आए दीदार दिया तुमको मेरी पहचान. 10-15 દિવસ થઈ ગયા અને હવે શ્યામજીના મંદિરમાં કાનજી ભટ્ટની સામે ચર્ચા સાંભળવા બેઠા છે. અને હવે આવીને કોણ ઊભું છે? 40 बरस की उम्र में हके दिया दीदार. કોણે દર્શન આપ્યું સુંદરસાદજી? રાજજીએ દર્શન આપ્યું છે. સાક્ષાત આવીને હવે ઊભા છે, કેમ કે શરીર અને સંસારને શૂન્ય કરી દીધું. હવે કોઈ પડદો છે જ નહીં. મોમીન ઉજુ તબ કરે પીઠ દેવે દોહુ જહાન. જ્યારે બંને જહાનને પીઠ દઈ દીધી તો એનું ઉજુ થાય. ઉજુ એટલે નમાઝ પહેલા જે હાથને ધોવે ને, નિર્મળ, ત્યારે નમાઝ અદા થાય. આ ઢળકવાથી શું થાય? આપણે કહીએ ને સેવા પૂજામાં આપણે કહીએ છીએ કે પલ પલ કરું પ્રણામ, તેજ કુંવરી શ્યામાયુગલ કો પલ પલ કરું પ્રણામ. કયા પ્રણામ છે સુંદરસાજી? પલ પલ પ્રણામ કરવા જઈએ અત્યારે રાજજી સામે તો કેટલી વાર કરી શકીશું? શરીર થાકી જશે. પલ મતલબ પલકને બંધ કરીને ખોલવામાં જેટલો સમય લાગ્યો એટલી એક પલક. તેજ કુંવરી બાઈજુરાજ મહારાણીજી શ્યામા યુગલ કો, રાજજીને શ્યામાજીને પલ પલ કરું પ્રણામ, પલ પલ પ્રણામ કરી રહ્યા છે. તો કયા પ્રણામ? પ્રણામ કરવાનો મતલબ શું છે? આપણે જ્યારે કોકને, દીકરો મા બાપનું માને નહીં ને આવીને પગે પડે તો શું કહે? આમ તો તું કાંઈ સાંભળતો નથી ને આમ ઝૂકવાથી શું થવાનું છે? મારું કીધેલું કરે ત્યારે તારા પ્રણામ સ્વીકાર થાય, કહીને આપણે. તો વાણીના વચનોને જે આત્મસાત કરે, રાજજીનું કહેવાનું કરે, એને કહેવાય પલ પલ પ્રણામ કરવા. અને બાઈજુરાજ મહારાણીનું જીવન તો આપણે જોઈશું સુંદરસાજી, કે કેવું પલ પલ નેછાવર કરે છે, કાંસું બાકી રાખતા નથી. ત્યારે પલ પલ પ્રણામ થાય. અને હવે એમના શ્યામાજીના પ્રણામ સ્વીકાર થયા છે અને હવે રાજજી આવીને સામે છે અને શું કહે છે? અત્યારે યુગલ સ્વરૂપના દર્શન નથી થતા, રાજજી એકલા છે. શા માટે? કેમ કે શ્યામાજી તો એમના તનમાં બેઠા છે, તો રાજજી જ દર્શન આપશે ને. તો 40 વર્ષ કી ઉમ્ર મેં હકે દિયા દીદાર, રાજજીએ દર્શન આપ્યા છે. બીતકના 7મા પ્રકરણની 7મી ચોપાઈ છે. આ પ્રકરણમાં શું લખ્યું છે? વય કિશોર અતિ સુંદર. કેવું છે એ સ્વરૂપ? કિશોર સ્વરૂપ છે અને બહુ જ સુંદર છે. સ્વરૂપ ખેલા જો વૃંદાવન. કેવું સ્વરૂપ છે? જેને વૃંદાવનમાં લીલા કરી હતી રાસની. રૂપ નથી સુંદરસાજી, હકે દિયા દીદાર કીધું ને, સ્વરૂપ છે કે જે વ્રજ અને રાસમાં રમ્યું હતું એ સ્વરૂપ છે. અને એના માટે સુંદર સાગર જે છે બીતક, એમાં કહેવાયું છે કે શોભા કહું મેં કહા લો કેતી, પૂરણ પુરુષોત્તમ ધની સેતી. એ પૂરણ પુરુષોત્તમ જે ધણીએ દર્શન આપ્યું એની શોભાનું હું કેટલું વર્ણન કરું. ખેલ્યો વ્રજ રાસ મેં જેહી, જેને વ્રજ અને રાસમાં લીલા કરી હતી, જે ખેલ્યો તો રમ્યો તો, સાક્ષાત સ્વરૂપ બિરાજે તેહી, એ સ્વરૂપ સાક્ષાત આવેશ સ્વરૂપ આવીને હવે દર્શન આપી રહ્યું છે. એની શોભાનું હું શું વર્ણન કરું? આ સંસારમાં સુંદરસાજી વ્રજ રાસમાં પણ મૂળ સ્વરૂપે નથી આવ્યા. અત્યાર સુધી પિયા કે અતિ પ્રસન્ન 3 બેર દિયે દર્શન.
શ્યામાજીએ પ્રસન્ન કર્યા છે ધણીને અને 3 વાર દર્શન આપ્યા છે રાજજીએ. પહેલી વખત અરબમાં આપણે જોયું કે અરબના વેશમાં આપ્યું દીદાર એમને, રેગિસ્તાનમાં, કચ્છના રણમાં. બીજી વખતે આપણે કાલે જ સાંભળ્યું બાલમુકુંદજીના રૂપમાં, અખંડ યોગ માયામાં. અને ત્રીજું સ્વરૂપ હવે લઈને આવે છે સાક્ષાત 40 વર્ષ કી ઉંમર મેં હકે દિયા દીદા. સુંદર સ્વરૂપ લઈને આવ્યા છે, કેમ કે હવે પૂર્ણ પહેચાન કરાવવાની છે ને. અને દેખ શ્રી દેવચંદ્રજીને કહ્યા, એમને જોઈને પેલા આગળ પૂછ્યું ને, દીદાર દઈને શું પૂછ્યું? તુમકો મેરી પહેચાન, તું મને પહેચાને છે, ઓળખે છે? કોણ પૂછી રહ્યું છે? રાજજી શ્યામાજીને પૂછી રહ્યા છે કે તું મને ઓળખે છે? અને શ્યામાજી શું જવાબ આપી રહ્યા છે? દેખ શ્રી દેવચંદ્રજીને કહ્યા, જૈસી ગવાહી દઈ મન. મને એવું લાગી રહ્યું છે, મારા મનમાં એવી ગવાહી, સાક્ષી આવી રહી છે કે તમે મારી આત્માના પ્રિયતમ છો. હવે સુંદરસારજી આમાં કેટલાક સુંદરસારને એવું થાય છે કે બાંકે બિહારી આવીને દર્શન આપે, પણ બીતકની ચોપાઈ કઈ રહી છે કે 40 વર્ષ કી ઉમ્ર મેં હકે દિયા દીદાર. રાજ્યએ આવીને સ્વરૂપ ખેલા જો વૃંદાવન, જે સ્વરૂપે વૃંદાવનમાં લીલા કરી હતી. હવે શ્યામાજીને, અને હવે હુકમ પણ આપશે શ્યામાજીને કે તું બાકી બ્રહ્માત્માઓને જગાડીને લઈ આવ. તો આ હુકમ બાંકે બિહારીજી આપી શકે, જેને અખંડ શ્યામાજી કર્યા છે અને રાજ્યએ કર્યા છે. બાલમુકુંદજી કેટલી નિષ્ઠા જાળવી કે મૂર્તિને પણ ના આપતો, મેં ઇનકી સેવા ના સહ શકો એહસાન. એ તો રાધિકા રાનીની નથી સહન કરી શકતા, તો બાંકે બિહારી કેવી રીતે આવીને શ્યામાજીને કે તું મારી બ્રહ્માત્માઓને જગાડીને લઈ આવ. લ્યાઓ બુલાય તુમ રૂહ અલ્લાહ જો રૂહે મેરી આશિક. મારી આશિક રૂહ જે છે, જે મારી આશિક છે એવું કે છે, એને તું બોલાવીને લઈ આવ. અને એને કહેજે કે રબદ કિયા પ્યાર વાસ્તે કહ્યો કહેલાયા હક. એ રિસ્કનો રબદ કરીને આવ્યા હતા ને અહીંયા, તો હવે કહેજો કે એ રાજ્યએ જ કેવડાવ્યું છે તમને, તમે આવો. આવું કોણ કહી શકશે? રાજ્ય કે બાંકે બિહારી કે જેના તનમાં લીલા કરી છે. બાંકે બિહારી અને વ્રજ બિહારી એ તો હતા જ નહીં પરમધામ વખતે, તો એ કેવી રીતે પુરુષોત્તમ કહી શકાય? આપણે જ્યારે ઈશ્ક રબદ પરમધામમાં કર્યો ત્યારે કૃષ્ણ ક્યાં હતા? કૃષ્ણ તો ત્યારે આવ્યા જ્યારે આપણે વ્રજમાં આવ્યા. અને બાંકે બિહારી એહ સ્વરૂપને એહ વૃંદાવન એ જમના તટ સાથ. એ તો નવું સ્વરૂપ એમને ત્યાં આગળ બનાવ્યું વૃંદાવનમાં, અખંડ યોગ માયાના બ્રહ્માંડમાં. બાંકે બિહારી પણ એ પહેલા નહોતા. અને રાસ ખેલીને તો આપણે પાછા ઘરે ગયા. આપણે કીધું ને કે હવે ધણી હું એટલું માંગુ, ખીણે કલકા ન થઈ. જી હા અમને વિરહ નહીં, ચાલો તે ઘર જઈએ. આપણે એ ઘરે જઈએ અને પછી પાછા ગયા. પણ ઉમેદા ન હુયા પૂરન, ધાક મન મેં રહી, ઈચ્છા બાકી રહી ગઈ હતી, તો આપણે ફરીથી સંસારમાં આવવું પડ્યું. તો વાણી બધા જ ભેદ ખોલીને આપી દેશે, ક્યાંય અટકવાનું નથી સુંદરસાજી. હવે ફક્ત ને ફક્ત ચરણ સુચિત્ત પૂરો બાંધજો. જી હા, લગે પિંડમાં પ્રાણ. જ્યાં સુધી આ શરીરની અંતિમ શ્વાસ હોય ત્યાં સુધી આપણો એક પણ શ્વાસ નિજ નામ જપો, વૃથા શ્વાસ મત ખોય. ના જાને ઇસ શ્વાસ કો આવન હોય ન હોય. આગળ શ્વાસ આવશે કે નહીં આવે એ આપણને ખબર નથી. આપણો પ્રત્યેક શ્વાસ હવે રાજ્યની તર પાછળ લાગે, કેમ કે હવે આપણે ફરીવાર આ સંસારમાં આવવાનું નથી. અને જો આ સંસારમાં રહેતા રહેતા આપણે રાજ્યને ના જોયા તો આપણું આ સંસારમાં આવવાનો ફેરો નિરર્થક છે. તાય નિર્ફલ ગઈ જો રાત. અને શ્યામાજીને દર્શન આપ્યા રાજ્યએ, અને હવે 3 કલાક સુધી વાત થાય છે. અને વિચાર કરો ને, અગર તો બાંકે બિહારીના રૂપમાં આવ્યા હોત તો બાંકે બિહારીનું વર્ણન અને બાલમુકુંદનું વર્ણન તો ભાગવતમાં કેટલી વખત સાંભળ્યું છે. એ ઓળખી ના ગયા હોત, હું ને તમે ઓળખી જઈએ અગર અહીંયા આવે તો. પણ એ વખતે તારતમવાણીનું જ્ઞાન નહોતું, એટલે એમને ખબર નથી પડી કે આ મોરપંખે નથી અને મોરલીએ નથી, પીળું પિતાંબરે નથી અને સુથનીએ નથી, તો આ સ્વરૂપ કયું આવ્યું? અને એ સ્વરૂપ માટે કેવું લખ્યું છે? ચરણી અંગ કેસરી ચલકે. કેસરે રંગની ઈજાર છે, વાઘો શ્વેત જડિત રંગ જલકે. શ્વેત રંગનો વાઘો છે. ફેંટો નીલ પીત રંગ રંગ કે.
કયો છે? નીલો પીલો રંગનો પટકો છે. ઉપરેણી રંગ આસમાની ચમકે. ઉપરેણી મતલબ પિછોરી આસમાની રંગની છે. તો આ તો ક્યાંનો શ્રૃંગાર છે? આપણે રોજ ગાઈએ છીએ ને સ્વરૂપમાં, તો આપણને ખબર છે, પણ એ વખતે તારતમ જ્ઞાન ના હોવાથી શ્યામાજીને ખબર નહોતી. એટલે એ અટકળથી કે છે કે જેસી ગવાહી દઈ મન, મારું મન એવી સાક્ષી આપી રહ્યું છે કે તમે મારી આત્માના પ્રિયતમ છો, પણ હું ઓળખતી નથી. કેમ કે આ સ્વરૂપ તો મેં જોયું જ નથી ક્યારે. બાલમુકુંદનું ધ્યાન કરતી હતી અને બાંકે બિહારીનું સાંભળતી હતી. આ સ્વરૂપ ક્યારે જોયું નથી, પણ જોઈને એવું લાગે છે કે આ મારી આત્માનો પ્રિયતમ છે. એ તો જ્યારે રણ પ્રદેશમાં આવ્યા ત્યારે એમને કીધું હતું ને કે આ મેરા કિનને પકડાતા હાથ, એ સાહેબ સિર ઉપર મારો આત્માનો પ્રિયતમ છે. બાલમુકુંદજીએ જ્યારે દર્શન આપ્યા તો એ સ્વરૂપને પકડ્યું એમને. હવે સાક્ષાત રાજજી સ્વામી આવી રહ્યા છે. તો હવે ઓળખે છો છે, અંદરથી ગવાહી તો આવે છે કે રાજજી છે, પણ તારતમ જ્ઞાન ના હોવાથી સ્પષ્ટ રૂપે કહી શકતા નથી. તો ધણી કે છે આવો તો બતાવે હમ, તો હું તને ઓળખાણ કરાવું કે તું પરમધામની કોણ છે. નામ તુમારા બાઈ સુંદર. આ ઓળખાણ બાંકે બિહારીજી કરાવી શકે? સુંદર સાજી કોણ કરાવે? શ્યામાજીનું. બાલમુકુંદજીને ખબર નથી, તો કહેતા હતા રાધિકા રાણી છે એમના સ્વરૂપને. અક્ષર બ્રહ્મ રે છે પરમધામમાં, તો એમને શ્યામાજીને ક્યારે જોયા નથી. પુરાણ સંહિતામાં સ્પષ્ટ રૂપે કહેવામાં આવ્યું છે, અક્ષર બ્રહ્મ જ્યારે દર્શન કરવા માટે ગયા, જ્યારે રાજ્યે હૃદયમાં લીધું કે મારે મારું પૂર્ણ સ્વરૂપ દેખાડવું છે બ્રહ્માત્માઓને, આ ખેલ દિલમાં લીધો, ત્યારે અક્ષર બ્રહ્મ જ્યારે દર્શન કરવા માટે ચાંદની ચોકમાં ગયા, ત્યારે રાજ્યે રોજ તો અર્ધમુખારબિંદથી દર્શન આપતા હતા. આજે પૂરા પાછા વળીને એમને દર્શન આપ્યા. પાછા વળીને જોયું તો હું અહીંયા બેઠી, હું આમ જોઉં તો બધા સુંદર સાથનું પાછળ ધ્યાન જશે, તો બધી જ સખીઓને ધ્યાન અક્ષરબ્રહ્મ તરફ ગયું. તો સખીઓએ કીધું કે આમની લીલા. અને અક્ષરબ્રહ્મે શું જોયું? સખીઓના નખનું નૂર, આપણા નૂરી તનના નખનું નૂર, એનું પણ પ્રતિબિંબ જે ત્યાં ઝલકર થયું, ઝલક્યું. કેમ કે સખીઓ ત્યાં રાજ્ય ફર્યા તો સખી જોવા ગઈ, તો એ નૂર પણ સીધું નથી જોયું, ચરણ કમલના નખનું નૂરનું પ્રતિબિંબ જોયું. અને એમને ચેન નથી પડતું કે આટલું પ્રેમમય નૂર, આટલું સૌંદર્ય, આ તો મેં ક્યાંય જોયું નથી. હું તો અડધા મુખારબિંદનું દર્શન કરીને પાછો જતો હતો. મારે હવે જોવું છે કે આ જે નૂર છે એ સ્વરૂપ કેવા હશે ને, એ સ્વરૂપ એવા છે તો એમની લીલા કેવી પ્રેમમય હશે. અને ત્યારે એમને કીધું અક્ષરાતીત કે મોહલ મેં પ્રેમ ઈશક બરકત. હક તરફ જાને નૂર અક્ષર, દૂજા ન જાને કોઈ. રાજ્યનું કોઈને ખબર જ નથી અક્ષર બ્રહ્મ સિવાય. પર બાતુન સુધ તિનકો નહીં, હક ઇલમ દેખાવે સોય. રાજ્યની વાણી, તારતમ વાણી આપણને એ બાતુન જ્ઞાન આપી રહી છે. અક્ષર બ્રહ્મને એનાથી વિશેષ કાંઈ નથી દેખાયું. તો હવે આ ઓળખાણ કોણ આપે? કે શ્યામાજી છે તું, રાજજી જ આપી શકે. સુંદર સાજી નામ તુમારા બાઈ સુંદર, ખેલે તુમ વ્રજરાસ મેં. તમે કોણ છો? જે વ્રજરાસમાં લીલા કરી હતી. 11 વર્ષ 52 દિવસ વ્રજમાં અને અખંડ રાસમાં તે જ લીલા કરી હતી. હવે આવીને ઓળખાણ આપી રહ્યા છે. અને શું કે છે? મનોરથ પૂરન ના ભયે એ તીસરા હુઆ તીનસે. ઈચ્છા પૂરી ના થઈ એટલે આ ફરીથી બ્રહ્માંડ બન્યું. અને હવે આવીને ઓળખાણ આપી અને શું કે છે? અબ સબ સાથ બુલાય કે આવો અપને ધામ. શ્યામાજીને શું કે છે? બધા જ સુંદર સાથને લઈને હવે પાછળ ઘર ચાલો. કેમ કે રાજજીનું આનંદ અંગ છે શ્યામાજી, અને શ્યામાજીના અંગ હો સુંદર સાથજી. તો શ્યામાજી કે ચલો, તો કે ના, તમે એકલા નથી. શ્યામાજી તો અંગોને ભૂલી ગયા છે આપણને બધાને, હે ને? પણ રાજજી યાદ કરાવી રહ્યા છે. રાજજી કે તમે એકલા નથી. બધી બ્રહ્માત્માનો લ્યાઓ બુલાય તુમરું અલ્લાહ. બ્રહ્માત્માઓને બોલાવીને ત્યારે ઘરે જવાશે, એકલા આવ્યા નથી. હવે શું કે છે?
ઓળખાણ કરી સુંદર સાથને બોલાવવાનો હુકમ આપીને કહે છે કે એ ભાગવત કાગદ તુમારા, આ ભાગવતનું જે તું શ્રવણ કરી રહી હતી આ 14 વર્ષથી, એ આપણું કાગળ મતલબ પત્ર છે, સંદેશ છે આપણો. શેનો સંદેશ છે? સો તુમ્હે ખુલે કલામ. કેમ કે ભાગવતને સંદેશ શા માટે કહેવાયો સુંદર સાજી? એક તો કુરાન છે સંદેશ, જે મોહમ્મદ સાહેબના હાથમાં લઈને આવ્યા ને એમને સાક્ષી આપી, અને બીજું કાગળ છે ભાગવત, જે આપણી સાક્ષી આપે છે. કેમ આપણી સાક્ષી આપે છે? કેમ કે સુખદેવજીએ જ્યારે વર્ણન કર્યું તો પહેલા તો એમને કીધું 11 વર્ષ 12 દિવસ કાલમાયામાં જે લીલા થઈ એનું વર્ણન કર્યું, અને જ્યારે રાસનું વર્ણન કરવા ગયા ત્યારે શું થયું? સાથે સંગાતી હદનો પરીક્ષિત રાજાએ ટોક્યા એમને, કેમ કે સુખદેવ મુનિ તો અક્ષરબ્રહ્મની પંચવાસનામાંથી એક છે, પણ સંભળાવી રહ્યા હતા કોને? પરીક્ષિતને. તો પરીક્ષિતે પ્રશ્ન પૂછી લીધો. તો હવે એમને શું કીધું? તું રાજા અને હું જોગી, મેં જોગી તું રાજા ભયા કહેને વાલા. હવે એ જોશ ગયો જે વર્ણન કરી રહ્યો હતો, હવે મારાથી વર્ણન કરી શકાશે નહીં. તો શરૂઆત તો કરી હતી કે વાંસળી વાગીને સખીઓ તન છોડી છોડીને ગઈ, એટલું ભાગવતમાં વર્ણન આવ્યું. પણ હવે રાસ જ્યારે કંપમાન થઈને કલકલ્યા રાજા, તો પછી એમને પ્રયાસ કર્યો સુખદેવજીએ રાસનું વર્ણન કરવાનો, પણ અખંડનું વર્ણન જોશ વગર થઈ શકે નહીં. તબ સુકે જોશ કહી પંચ અધ્યાયી રાસ વર્ણનના હુઆ તેન થાય. સુખદેવજીએ જોશથી 5 અધ્યાય કીધા ભાગવતના રાસના, પણ વાસ્તવિક રાસનું વર્ણન થઈ શક્યું નહીં. કઈ રાસ? પ્રતિબિંબની રાસ, જે અહીંયા ખેલાય ને એ કીધી એમની. એટલે વ્રજ પણ અહીંયાનું શરીર છોડીને ગઈ એવું કીધું, અને પછી જ્યારે રાસનું વર્ણન કીધું તો કે સખીઓએ રાસ રમી અને ઘરેથી બીજે દિવસે ઉઠી. વચ્ચે શું થયું? ભેદ રહી ગયો છે, જે કોઈ તારતમ વાણી વગર ખોલી શકે નહીં. એટલે રાજ્ય હવે શ્યામાજીને કહે છે કે ભાગવત આપણું કાગળ છે, આપણી સાક્ષી છે, સો તુમ્હે ખુલે કલામ. અને એનું બધું જ જ્ઞાન તને સ્પષ્ટ થશે, કેમ કે તને હું જાગૃત બુદ્ધિ અને નિજ બુદ્ધિ આપીશ. ઓર કોઈ ના ખોલ શકે, એના ભેદ બીજું કોઈ નહીં ખોલી શકે. એ જો ખલક આમ, કોઈ આમ ખલક મળી જશે તો કોઈ જીવ સૃષ્ટિ એનો ભેદ જાણી શકશે નહીં. અબ તુમ્હે પૂછના હોય સો પૂછ લેવો તુમ. અને કહે છે કે હવે તારે કશું પૂછવું હોય તો પૂછી લો. એટલે શ્યામાજીને થયું કે 40 વર્ષ પછી તો મળ્યા છે, હવે કેમ એમ કહે છે કે પૂછવું હોય તો પૂછી લો, ક્યાં જવાના છો? એટલે રાજજી શું કહે છે? તબ પૂછા દેવચંદ્રજીએ ધની કહા જાઓગે તુમ. શા માટે પૂછી રહ્યા છે? કેમ કે એમને ખબર નથી કે રહેના શકું મેં રૂહો બિના, નહીં તો આપણા દિલમાં જ રહેશે, દૂર ક્યાંય છે નહીં, પણ વાણી નથી તો એમને ખબર નથી. અને એટલે પૂછે છે કે ધણી તમે ક્યાં જતા રહેશો? તો રાજજી શું કહે છે? કઈ ગાદીમાં કે કયા મંદિરમાં કે કયા સ્થાને જશે સુંદર સાચી? ક્યાંય નહીં જાય. બ્રહ્માત્માને રહે ના શકું મેં રૂહો બિના, એ આપણા દિલ વગર ક્યાંય રહી જ નહીં શકે. અત્યારે મારા ને તમારા દિલમાં પણ ધણી બેઠા છે. બસ એ છે કે જેવી રીતે શ્યામાજીને 40 વર્ષમાં દીદાર થાય પહેલાં નહોતી ખબર, એવી આપણને પણ ખબર નથી. જ્યારે આપણે પણ ધ્યાન કરીશું ને આપણી સામે ઊભા થઈ જશે ત્યારે અત્યારે આપણને જ્ઞાનથી ખબર છે, પછી આપણને સાક્ષાત દેખાઈ જશે. અને જ્યારે એ દેખાઈ જશે ત્યારે જૂઠા દુઃખ દેવોગે ઠેલી, પછી દુઃખને છોડવાનો પ્રયાસ નહીં કરવો પડે. પછી સ્વપ્નને કોઈ નહીં લાગે સુંદર સાચી. જ્યાં સુધી સ્વપ્ન ચાલુ હોય અને નુકસાન થતું હોય, આપણા હીરા કમાણીથી ભેગા કર્યા હોય અને ખોવાઈ જતા હોય, સ્વપ્નું ચાલતું હોય ત્યાં સુધી આપણે હીરા માટે જાન લગાડી દઈશું. પણ સપનું તૂટ્યું પછી અરે રે, હે ને? તો જ્યારે રાજ્યને જોઈ લઈશું તો સ્વપ્નું સમાપ્ત. પછી કઈ હાઈવે નડશે આપણને? સ્વપ્નમાં હક વિના સબ ખ્વાબ. રાજ્ય વિના બધું સ્વપ્ન જ છે. પછી આ સ્વપ્નને લાગીશું નહીં. પછી આપણે કોના માટે દોડ કરીશું સુંદર સાજી? જલ મેં નહાઈએ કોરા રહી. અને પછી તો લાગી વાલી કછુ ઓર ના દેખે, પિંડ બ્રહ્માંડ વાકો હેરી નાહી, ઓ ખેલત પ્રેમે પાર પિયા સંગ, દેખન કોતન સાગર માઈ. બસ આ શરીર રહેશે સંસારમાં અને એનું આત્મા એક રસ થઈ ગઈ હશે રાજ્ય સાથે, પ્રેમથી રમશે એ રાજ્ય સાથે.
એ સુખ છોડીને, જેના માટે અક્ષરબ્રહ્મ તરસી રહ્યા છે, એ સુખ છોડીને રાજ્યની પહેચાન થયા પછી રહેશે સખી? રાજ્ય શું કહે છે? રહ ના શકું મેં રૂહો બિના, રૂહે રહ ના સકે મુझ બિન. ક્યારે નહીં રહી શકીએ? જબ પહેચાન હોવે વાકો, તબ સહે ના બિછોહા ખીન. આપણે કઈ ઓળખાણ નથી થઈ, જ્ઞાનથી ઓળખાણ થઈ છે. આ પણ હજુ નથી ઓળખ્યા. જુઓ વિચારી મન, વિવિધ પેરે સમજાવ્યા અને ગઈ નિધ તારતમ. પણ હજી આપણે ઓળખાણ કરી નથી, કેમ કે ઓળખાણ થઈ જાય તો આપણે એની વગર રહી ના શકીએ. તો આપણા દિલમાં છે, પણ શ્યામાજીને ખબર નથી. એટલે શ્યામાજી પૂછે છે તો રાજજી કે છે, તુમ્હારે અંદર આકાર કે આય કે બેઠે હમ. ક્યાંય દૂર નહીં જવું, તારા અંદર જ આવીને હું બેઠો રહીશ. તો શ્યામાજી શું કહે છે? તબ મોકો કહા પૂછના. તો પછી શા માટે હું કશું પૂછું, જ્યારે તમે જ આવીને બેસી જવાના છો તો મને કઈ વાતની ચિંતા? સુંદર સાજી, શ્યામાજીને ખબર નહોતી. આપણને ખબર છે કે ઓ સાહેબ સિર પર સાહેબ જો હે વહ હે ખબરદાર, હમકો ફિકર ના કછુએ ઓ કાદર ભરતાર. સમર્થ ભરતાર છે આપણો. આપણને વાણીથી ખબર છે, તેમ છતાંય આપણે તું કર મેરી જીકર, મેં કરું તું મારી ફિકર. અને આપણે શું કરીએ છીએ? શેની ફિકર? માયાની ફિકર તો કરીએ છીએ, પણ એની જીકર કરવી આપણને ગમતી નથી. અને જીકર થાય તો સાંભળવી નથી ગમતી, સાંભળી લઈએ તો અંદર ઉતારવી નથી ગમતી. તો એ ચાલે નહીં. અને શ્યામાજીની અંદર આવીને બેસશે તો શ્યામાજી કે તો મારે શું પૂછવાનું? એ કહે તારતમ બીજ વચન. અને આ શું છે? તારતમના બીજ વચન, મતલબ જે ઓળખાણ છે. કેમ કે તારતમનો વિસ્તાર તો શું કે છે? અંગ ઇન્દ્રા તારતમ કા જો તારતમ અંગ ઇન્દ્રાવતી વિસ્તાર. જે તારતમની એક ચોપાઈ, જે ઓળખાણ છે આપસમાં, જે વાતચીત થઈ રાજજી ને શ્યામાજીની, એ આપણે જે તારતમ બોલીએ છીએ એમાં કીધી છે. અને એ જ બીજ વચન જે છે, અહીંયા એમને બીજ વચન મતલબ ઓળખાણ કરાવી કે કોણ છું. નિજ નામ શ્રી કૃષ્ણજી અનાદિ અક્ષરાતીત. જેનું નામ કૃષ્ણ હતું. કેમ કે આ સંસારમાં એ પહેલા રાજ્યનું કોઈ જ્ઞાન જ નથી, તો એ શ્યામાજીને શું ઓળખાણ આપશે? શ્યામાજી કોને ઓળખે છે? કૃષ્ણને જે તનમાં લીલા કરી હતી. એટલે તો એમને કીધું કે તમે કોણ છો? ખેલે તુમ વ્રજરાસ મેં, તમે જ્યાં વ્રજરાસમાં રમ્યા એ છો શ્યામાજી. અને એના પછી આપણે પાછા ગયા ને ઉમેદપુરી નાથી તો આવ્યા, અને હવે બ્રહ્માત્માઓને લઈને ચાલો. આ પહેચાન કરાવી. અને આ જે વાત કરી એ વખતે એમને શું કીધું કે નિજ નામ શ્રી કૃષ્ણજી અનાદિ. અનાદિ કોને કહેવાય? જેની કોઈ આદિ શરૂઆત ના હોય એને કહેવાય અનાદિ. અક્ષરાતીત. હું કોણ છું? અક્ષરથી પણ પરે, અક્ષરાતીત. એ રાજજી. સો તો અબ જાહેર ભાઈ. અગર કૃષ્ણનું જ નામ આપવું હોત, કૃષ્ણ જ જો આપણા રાજ્ય હોત, તો શા માટે કે હવે જાહેર થયા? કેમ કે કૃષ્ણ તો ક્યારે જાહેર થઈ ગયા? દ્વાપરમાં થઈ ગયા એ તો. અને વ્રજમાં અખંડ થઈ ગયા. અને રાસવાળા રાસમાં અખંડ થઈ ગયા. સબલીકના કારણને મહાકારણમાં. હે ને? તો કોણ આવ્યું? કોણ કહી રહ્યું છે આ? નિજ નામ સોઈ જાહેર હુઆ, જાકી સબ દુની રાહ દેખત, મુક્ત દેશી બ્રહ્માંડ કો આએ બ્રહ્મ આત્મ સત. બ્રહ્માંડને મુક્તિ આપશે એ નિજ નામ જાહેર થયું છે, જે અક્ષરાતીત પ્રિયતમ છે એનું. કૃષ્ણજી તો દ્વાપરમાં થયા ને તો અખંડ, એમને તો એ તો રાજ્યની મેરથી અખંડ થયા છે. બાલમુકુંદજીએ પોતે કીધું. અને બાંકી બિહારી પણ રાજ્યની મેરથી અખંડ થયા. કેમ કે યોગમાયામાં એક વખત બની જાય પછી લય થાય નહીં. તો એ લીલા કરી રહી છે શક્તિ. ચેતન ભૂમિ છે. તો હવે આવીને રાજ્યએ કીધું તો ઓળખાણ જ આપી રહ્યા છે. કેમ કે શ્યામાજીને કૃષ્ણના તનની ખબર હતી, તો કીધું કે વ્રજને રાસમાં જે કૃષ્ણ છે, પણ મારું નામ જે છે ને, હું કોણ છું? અનાદિ છું. મારું કોઈ આદિ નથી. કેમ કે કૃષ્ણનો તો જન્મ થયો, અને યોગમાયામાં જતા પહેલા પણ રાસ બિહારી નહોતા, તો એ અનાદિ કેવી રીતે કહી શકાય? તો અનાદિ કોણ છે? એકમાત્ર આપણા પ્રિયતમ અક્ષરાતીત ધણી આપણું. તો કે છે અનાદિ અક્ષરાતીત, સો તો અબ જાહેર ભય. હવે જાહેર થયા. એટલે તો કીધું કે
એતે દિન બ્રહ્માંડ મેં હુતિ બુદ્ધ સુપન, સ્વપ્નની બુદ્ધિનું જ્ઞાન હતું. સુખદેવ મુનિ પાસે જાગ્રત બુદ્ધિ નહોતી એટલે તો એ વર્ણન ના કરી શક્યા ભાગવતમાં, હે ને? તો સ્વપ્નનું જ્ઞાન હતું. ભાગવત તો કોણે કીધી? કૃષ્ણએ કીધી. ક્યારે કીધી? કલયુગના અંત સમયમાં અને દ્વાપરના, કળિયુગના સ્ટાર્ટિંગમાં અને દ્વાપરના અંત સમયમાં, મહાભારતના યુદ્ધ વખતે. તો એ તો પહેલા થઈ ગઈ. અને જો એ જાગૃત બુદ્ધિનું જ્ઞાન હોત તો અત્યારે ના કેતરાજી. શું કીધું છે? એતે દિન બ્રહ્માંડ મેં હુતિ બુદ્ધ સુપન. સો બુદ્ધજી, બુદ્ધ જાગૃત લે પ્રગટે પૂરી નૌતનપુરીમાં પ્રકટ થયા છે. જ્યારે ભાગવત તો એના પહેલાય હતી. તો ક્યાંય પણ વાણી આપણને બધું જ સાફ સ્પષ્ટીકરણ આપી દે છે. પણ આપણે ભૂલીએ કેમ છીએ સુંદર સાચી? કેમ કે રાજ્યએ આપણને આ જ્ઞાન તો આપ્યું, લ્યાએ પીયું વતન થે બલ માયા જાણી. રાજ્ય લઈને આવ્યા છે વતનથી, માયાનું બળ જાણીને. પણ આપણે એને ખોલીને વિચાર કરતા નથી. આપણે એને કાં તો કપડામાં લપેટીએ છીએ અને કાં તો આપણે એને સાંભળતા પણ દેખતી ના દેખે ભરતા, સમજતા પણ નથી સમજતા, અંજાન થવાનું ડોળ કરીએ છીએ. ના કરીએ એવું સુંદર સારજી. હવે શું કહે છે રાજજી? ત્યારે એક ચોપાઈ જે છે એ હવે દેવચંદ્ર આવું કહીને રાજજી તો અદૃષ્ટ થઈ ગયા. ફેર કે અદ્રષ્ટ ભય પ્રફુલ્લિત હુઆ મન. અને હવે પ્રસન્ન થઈ ગયું. રાજ્ય અંદર બેઠા છે જાગૃત થઈને, તો હવે પ્રફુલ્લિત થઈ ગયું એમનું મન સુંદર સારજી. અને આપણે કહીએ કે દેવચંદ્રજીએ 14 વર્ષ ભાગવત સાંભળી, તો આપણે પણ સાંભળીએ. ભાગવતમાં આપણી સાક્ષી છે, વાંચવું જોઈએ. કુરાનમાં આપણી સાક્ષી છે, વાંચવું જોઈએ. પુરાણ સંહિતા માહેશ્વર તંત્રમાં આપણી સાક્ષી છે, વાંચવું જોઈએ. તો ખબર પડે કે આપણા રાજ્યની સાહેબી શું છે. પણ આપણને તારતમનો તારતમ અંગ ઇન્દ્રાવતી વિસ્તાર, ખીલવત, સાગર, શ્રૃંગાર, પરિક્રમા એ આપણો આહાર છે, જેમાં આપણા રાજ્યનું નખથી શીખ સુધીનું વર્ણન છે, જેમાં અષ્ટપ્રહરની લીલાનું વર્ણન છે, જેમાં આપણી પ્રેમમય લીલાનું વર્ણન છે. અને આપણી જાગૃતિ તો ત્યારે જ થશે ને જો યાદ આવે નિજ સુખ. ઈશ્ક યાહીસો આવહી, યાહીસો હોઈએ સન્મુખ. એહી અપની જાગની. જાગની ક્યારે થશે? જો યાદ આવે નિજ સુખ. એ સુખ યાદ આવી જશે. અને એના માટે શું કરવું પડશે? કીજો યાદ મિલાપ ધનિકો ઓર સખીઓ કે સ્નેહ રાત દિન રંગ મોહલ મેં. બીજે ક્યાંય નહીં, રંગ મોહલ મેં, પરમધામના રંગ મોહલમાં વિલાસ કિએ. જે વિલાસ કર્યો છે રાત દિવસ, એને તું યાદ કર. સખીઓનો સ્નેહ યાદ કર, મને યાદ કર. જે તું ભૂલી ગઈ છે તો તારી આત્મા જાગૃત થઈ જશે. યાદદાસ્ત જતી રહી છે, યાદ આવી જશે. વારંવાર યાદ કરીશું તો યાદ આવી ગઈ. તો પ્રેમ તો આપણા દિલમાં જ છે, ક્યાંય દૂર નથી. તો રસ્તો બતાડી દીધો. હવે રાજ્ય આવીને બેઠા છે અને એમને શું થયું? જેવા રાજ્ય દિલમાં આવીને બેઠા તો તબહી નજર સત વસ્ત કો જાય કે પહોંચી ધામ. તરત જ અંતરદૃષ્ટિ એમની પરમધામ પહોંચી ગઈ છે. અખંડ વ્રજ રાસ દો અખંડ સુરત પહોંચી તિષ્ઠામ. અખંડ વ્રજ અને રાસ અત્યાર સુધી તો એક જ વખત એમને દર્શન થયા છે. હવે એમની દ્રષ્ટિ ક્યાં જતી રહી? વ્રજ રાસથી પરે પરમધામમાં પહોંચી ગઈ, રાજ્યના ચરણોમાં. શ્રી ભાગવત શાસ્ત્ર કી સબ ખુલ ગઈ નજર. અને જે જ્ઞાન ભાગવતમાં પણ ચાવી છે એ આંકડી ખુલી ગઈ. વિવેક સારી વસ્ત કો હો ગઈ આત્મ ફજર. અને આત્માની ફજર અર્થાત સવાર જાગૃતિ થઈ ગઈ. અને હવે આપણે વિચારીએ કે આપણે આત્મ જાગૃતિ માટે શું કરવાનું. જાગૃત થયા પછી દેવચંદ્રજી હવે શું કરે છે? વિચાર કરે છે. અત્યાર સુધી દેવચંદ્રજીના જીવનનું એક જ લક્ષ્ય હતું સુંદર સારજી, કે મને મારી આત્માનો પ્રિયતમ મળે. મેં કોણ કહા તે આયા, કહા હે મેરો ભરતાર. અને એની માટે એમને કશું જ જોયું નથી. અને હવે એમનું લક્ષ્ય શું થઈ ગયું? રાજ્ય દિલમાં આવ્યા તો આપણે 2 વચન આપ્યા છે ને પરમધામમાં. એક તો ધણી હું તમને ભૂલીશ નહીં. તો શ્યામાજીએ પહેલું વચન તો એ નિભાવ્યું 40 વર્ષ સુધી. અને હવે રાજ્ય દિલમાં બેસી ગયા છે તો હવે કયું વચન નિભાવે છે? એહ બાત મેં કિनको કહો. હવે હું કોને કહું? આ જ્ઞાન કોને કહું? હવે તડપ છે જગાઓની. આખું જીવન શ્યામાજીનું, દેવચંદ્રજીનું, મિહિરાજજીનું
એ જીતની બ્રહ્માત્માઓ છે એ બધાનું જાગો અને જગાઓમાં જ લાગ્યું છે સુંદર સાજી. અને આપણી દિવસની કે અત્યારની જિંદગીની કેટલી ઉર્જા ક્યાં લાગે છે એ આપણે જોઈએ સુંદર સાજી. અને હવે આનાથી વિશે સ્પષ્ટીકરણ રાજજી કેવી રીતે આપી શકે? અને હવે શું કહી રહ્યા છે? કોણ માને ઇસ ઠામ, કોણ આને માનશે, હું કોને જઈને કહું? તો હવે શું થયું? એક ઠોર કથા મીને ભાઈ ગાંગજી દે શ્રવણ. ગાંગજીભાઈ કથા સાંભળવા માટે એમની સાથે જતા હતા, જે નવતનપુરીમાં રહે છે. જબ કથા સે ઉઠતે તીન આગે કહે વચન. એમની કથાથી કથા સાંભળવા નથી ગયા, એના પછી દેવચંદ્રજી ક્યારેય પણ ગાંગજીભાઈ કથા સાંભળીને આવતા હતા તો એમને રસ્તામાં રોક્યા છે અને હવે વાત કરવાની શરૂ કરી છે. અને પ્રશ્નો એમને પૂછે છે. રાહ મીને ખડે રહે, ચર્ચા ઠાડે કરે દોય. ચર્ચા કરી રહ્યા છે, સત્સંગ કરી રહ્યા છે સુંદર સાજી. કેવી રીતે ગાંગજીભાઈની આત્મા જાગૃત કરે છે? કે સૌથી પહેલા તો એમને ભાગવતના ભેદ પૂછે છે, પ્રશ્ન પૂછે છે કે ભાગવત કથા તમે સાંભળો છો તો અખંડ વ્રજની વાત આવે છે. હવે અખંડ વ્રજ હોય તો વ્રજમાં તો દિવસ અને રાતની લીલા છે 11 વર્ષની, અને રાસ તો રાત્રિની લીલા છે અને એ પણ અખંડ છે. તો રાતની લીલામાં જો દિવસ થઈ જાય તો રાસ ભંગ થઈ જાય, તો રાસ ભંગ થઈ જાય. અને દિવસ ના બને તો વ્રજની લીલા ના થાય. તો અને બંને અખંડ છે એનો મતલબ બે કૃષ્ણ છે. અને એક તરફ તો ભાગવત કે છે કે શરીર છોડીને ગયા, અને બીજી તરફ તો કે છે કે ઘરેથી ઉઠ્યા. તો આ ભેદ શું? હવે આવા પ્રશ્ન પૂછ્યા એટલે ગાંગજીભાઈને વિચાર થયો કે ભાગવત તો આપણે સાથે સાંભળતા હતા અને ભાગવતમાં તો આવું ક્યારે કશું સાંભળ્યું જ નથી, અને આવું અલૌકિક જ્ઞાન તમે ક્યાંથી લઈને આવો છો? કેમ કે એ તો હજી દેવચંદ્રજીના સ્વરૂપની ઓળખાણ નથી. અને કેટલી વાર સુધી સુંદર સાજી ચર્ચા સાંભળતા સાંભળતા કેવી રીતે ચર્ચા સાંભળી છે? પહેલી વખત જ મળ્યા છે ગાંગજીભાઈ ને દેવચંદ્રજી, રાહમાં ઊભા છે. એક વખત પનિયારી પાણી ભરીને ગઈ, બીજી વખત, ત્રીજી વખત તોય ઊભા છે. અને આપણને તો હમણાં 1-2 કલાક થાય તો એ તડપ છે, હે ને, આત્માની તડપ. અને એ તડપ કેમ કે દેવચંદ્રજીમાં હતી તો એમને સામેવાળાની બી ખબર છે, પણ ગાંગજીભાઈ એવા છે કેમ કે એમનામાં આત્મા બેઠી છે. અને હવે શું થાય છે સુંદર સાજી કે પનિયારી એમને હોશ અપાવડાવે છે કે ભાઈ તમે બેસીને વાત કેમ નથી કરતા, અને ઊભા ઊભા ક્યાં સુધી? 3 વખત હું પાણી ભરીને ગઈ ને હજી તમે ઊભા છો? ત્યારે એમને શરીરની યાદ આવે છે. એવા એક રસ થઈને ચર્ચા સાંભળે છે. તો આ પ્રસંગ આપણને ચર્ચા કેવી રીતે સાંભળવી એ શીખવાડે છે. અને તબ ગાંગજીભાઈએ પૂછ્યા, હમ તુમ ભાગવત સુનતે દો. આપણે બંને તો સાથે જ ભાગવત સાંભળવા જતા હતા. એહ પ્રશ્ન તુમ કહા સે લાવત. આ પ્રશ્ન તમે ક્યાંથી લઈને આવો છો? તુમ મોહે બતાવો સોએ. આ તમે ક્યાં સાંભળો છો ચર્ચા? જે પ્રશ્ન તમે કરી રહ્યા છો દેવચંદ્રજી, મને સમજાવો. ગાંગજીભાઈ કો જબ દેખિયા વસ્ત કા પૂરા પાત્ર. હવે જોયું કે વસ્તુનું પૂરું પાત્ર છે, જિજ્ઞાસા. પાત્રતા કેવી રીતે આવે? જોર જિજ્ઞાસુ જબ, જ્યારે એમની અંદર એ જિજ્ઞાસા તડપ ઉત્પન્ન થઈ ને, તો હવે એમને કહે છે પોતાની બીતક પહેલા તો કહે છે કે કેવી રીતે ક્યાંથી ને ક્યાંથી જઈને આવ્યા, કેવી રીતે રાજજી સાથે મિલન થયું, અને હવે કેવી રીતે એમના દિલમાં આવીને એ જગાડી રહ્યા છે. બધી જ બીતક કહી દીધી. તો મારા ને તમારી જેમ 2 વખત બીતક નથી કે આપણે તો કેટલી વખત સાંભળી સુંદર સાજી, પણ એ ગાંગજીભાઈ છે તરત શું કર્યું? હવે જ્યારે એમને ઓળખાણ થઈ ગઈ તબ બહુત રાજી ભય, બહુ ખુશ થઈ ગયા. અને શું કર્યું? સગાઈ જાણીને પોતાના ઘરે રાજજીને પધરાવ્યા. હવે દેવચંદ્રજીને એમને પૂરા પરિવાર સાથે સદગુરુ મહારાજને પોતાના ઘરે લઈ ગયા છે. એ વખતે લીલબાઈનું ધામગમન થઈ ચૂક્યું હતું બિહારીજી અને જમનાબાઈની સાથે.
ઘરે લઈને આવ્યા છે અને સેવા કરવા લાગ્યા છે. પહેચાન કે અપના ધામ ધન. અને એટલા જ માટે ધન ધન ધનબાઈ કો અવતાર, ધન ધન કીધા એમને અવતાર. ધનબાઈ એ ગાંગજીભાઈની આત્માનું નામ છે. અને આત્માનું નામ એ સુંદરસાજી પરમધામનું નથી હોતું. પરમધામમાં તો નામ છે જ નહીં. બાઈ ને એ બધું તો અહીંયાનું છે. આત્મા સર્વેને તમે પરખો છો, જોઈ ઉપરના ચેન. એમની જે રીતનો સ્વભાવ છે એ પ્રમાણે એમના આત્માનું નામ કહેતા હતા દેવચંદ્રજી લાડથી. નામને પણ આપણે એમાં પણ ક્યાંય અટકીએ નહીં કે પરમધામમાં બાઈ ને ભાઈ કોઈ નથી સુંદરસાજી, હે ને. તો હવે શું થયું, એમને પોતાના ઘરે લઈ ગયા અને પ્રેમથી સેવા કરવા લાગ્યા છે. અને હવે ચર્ચા શરૂ થઈ તો ધીરે 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 એમના ઘરે મંડાણ થવા લાગ્યું. એકથી બીજાએ સાંભળ્યું, બીજાથી ત્રીજાએ સાંભળ્યું અને બધા ચર્ચા સાંભળવા માટે, આવા અલૌકિક જ્ઞાન સાંભળવા માટે ત્યાં આવ્યા છે. ગાંગજીભાઈને દેવચંદ્રજીએ ભાગવત સાંભળવા માટે નથી મોકલ્યા. એના પછી એમને ઘરે લઈ જઈ અને હવે રાજ્યની વાણી કહી રહ્યા છે. જ્યારે પરમધામનું જ્ઞાન આવી ગયું તો શા માટે સ્વપ્નની બુદ્ધિનું જ્ઞાન પકડશે? તો હવે ચર્ચા સંભળાવે છે. એકથી બીજાએ સાંભળી અને મળતા 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 હવે મેળો જમા થવા લાગ્યો. સોઈ આવે દીદાર કો જાકે ધણીએ પકડે હાથ. અને કોણ આવે છે સાંભળવા માટે? જેનો ધણીએ હાથ પકડ્યો હોય એ સાંભળવા આવે છે. જ્યારે આ પ્રસંગ પૂરો થયો સુંદરસાજી, એના પછી બીતકમાં જે 7મું પ્રકરણ છે એ છે સંક્ષિપ્ત જીવન વૃત્ત. આ પ્રકરણમાં પૂરી બીતકનું સાર તો ના કહી શકાય, પણ સંક્ષિપ્તમાં શોર્ટમાં બીતક કહી દીધી છે. શા માટે? કેમ કે હવે જાગણીની લીલા પૂર જોશમાં થવાનું શરૂ થશે. તો જેવી રીતે પિક્ચર શરૂ થાય એના પહેલાં ઓલું ટ્રેઝર આવે ને નાનું, જેથી કરીને પિક્ચર જોવાનો બધાને રસ જાગે. તો એવી જ રીતે આમાં દેવચંદ્રજીની જીવની જન્મથી લઈને ધામગમન સુધીની વાત કહેવામાં આવી છે કે કેવી રીતે 14 વર્ષ નિષ્ઠાબંધ ભાગવત સાંભળ્યું, કેવી રીતે રાજજીના દર્શન થયા અને કેવી રીતે રાજજીએ કીધું કે બુલાય લાવ્યો સૈયન કો અપને વતન નિજ ધામ, ઇનકો હિત જગાય કે પૂરો મનોરથ કામ. એમને અહીંયા જગાવીને ઈચ્છા પૂરી કરો માયા જોવાની, ને અહીંયા બેઠા બેઠા ઘર દેખાડો તો એમની આત્મા જાગૃત થાય. તો જગાવીને લઈને આવો જેવી રીતે મેં તમને જગાડ્યા છે. આવું કહીને હુકમ હક સુભાન કા મૂલ શ્રી દેવચંદ્રજી પર, દેવચંદ્રજી પર શું હુકમ કર્યો કે લાવો બુલાએ તુમ રૂ અલ્લાહ જો રૂ હે મેરી આશિક. હુકમ ક્યારે બાંકી બિહારીજી ના આપે સુંદરસાજી, શ્યામાજીને બાંકી બિહારીજી આપે હુકમ. કોણે આપ્યો? રાજજીએ હુકમ આપ્યો. हुक्म हक सुभान का मूल श्री देवचंद्र जी पर ए जो खेल देखन को साथ धाम से आए उतर, जे सुंदर साथ खेल जोवा माटे आ संसार में आव्या छे, तिनको बुलावने मैं भेजे तुम को. एमने बोलावा माटे हूँ तमने हवे हुकम करूँ छूँ, खेल से जगाए के प्यार करो इनसे. ए खेल में दुखी थई रह्या छे, एमने जगाड़ीने शू करो? प्रेम करो. આપણને પ્રેમ કરવાનું કહી રહ્યા છે. કેવા રાજજી છે કોઈ સંસારમાં? આપણે 1-2 દિવસ ક્યાંય ગયા હોય ને ઘરે ફોન ના કર્યો હોય તો ઘરે આવવાનું છે પાછું કે ત્યાં જ રહી જવાનું છે? સાંભળવા મળે ને. અને એક આપણો આત્માનો ધણી છે. કેટલા વર્ષ થયા સુંદર સાજી એ રાહ જોઈ રહ્યા છે. નજર સે ના કાઢી મુझे અવ્વલ સે આજથી, બાલે થે બુઢાપે લગ મેરે સિર પર ખડે સુભાન. એક પલ પણ અલગ નથી કર્યા. 400 વર્ષથી કેવી રીતે પ્રતીક્ષા કરી રહ્યા છે. શ્રૃંગાર કિયા સબ દુલ્હે વસ્તર યા ભૂખન. શ્રૃંગાર કરીને દુલ્હાની જેમ સજીને ઊભા છે આપણા માટે. અને કેટલા વર્ષ અહીંયા જાન આવે ને દુલ્હો કેટલી વાર રાહ જોવે દુલ્હનની? છે કોઈ 400 વર્ષથી. અને તોય શું કહે છે કે બોલાવીને લઈ આવો અને એમને શું કરો? પ્યાર કરો ઇનસો. કેમ? કેમ કે એમને તો કાંઈ શુદ્ધ છે નહીં, ભૂલી ગઈ છે.
પણ તો ભી શુદ્ધ તો કછું નહીં સાથ કો, પર તો ભી અપને સજન, તો એ આપણો સંબંધ છે, તો તું એમને છોડતી નહીં. પ્રેમ કરવા માટે કહી રહ્યા છે સુંદર સાજી. અને પછી કેવી રીતે મિહિરાજજીના તનથી લીલા શરૂ થઈ, અને ત્યાર પછી કેવી રીતે મિહિરાજજીએ સાથ સોંપ્યા શ્રી રાજ કો, જાહિર મેં શ્રી મહારાજ, મહારાજા છત્રસાલજીને સોંપ્યા સુંદર સાથને. અબ હમ ફિરત ધામ કો, હવે મારું ચિત્ત જે છે એ ધામમાં લાગ્યું છે. એ વખત અંતિમના કિરંતન ઉતરે છે ને પન્નાજીમાં, અબ હમ રહ્યો ન જાવહી મૂલ મિલાવે બેન, હૃદય ચડ ચડ આવહી સંસાર લગત અગીન. હવે મારી આત્માને જેના માટે અહીંયા રાખવામાં આવી હતી આ સંસારમાં વાણીના અવતરણ માટે, એ સેવા મેં પૂરી કરી છે. અને હવે હું શું કરીશ, બસ મૂલ મિલાવાનું ધ્યાન મારા રાજજી પાસે. એટલે તો શ્રીજી હજી બેઠા છે ઇન્દ્રાવતી સખી ઘુમ્મટજીમાં નીચે. અને કોને સોંપી દીધા એમને? બાતુનમાં તો રાજજી જ કરવાવાળા છે, પણ જાહિર મેં શ્રી મહારાજ, જાહેરમાં મહારાજા છત્રસાલજીને સેવા સોંપી. તુમ રહો સાવચેત, આજ હવેથી તમે શું કરજો, જાગણીના કાર્યમાં સાવચેત થઈ જાઓ. મહારાજા છત્રસાલજીને કીધું, મહારાજાજી સો કહા મેં દેખત હો એક તુમ, તિસ વાસ્તે સેવા સાથ કી સોંપ ચલત હે હમ. તારા સમાન હું બીજા કોઈને જોતો નથી, એટલે તને આ સેવા આપી. કેમ કે કેશવદાસજીને તો જીલ્દ બાંધવાની છે, લાલદાસજીને બીતક લખવાની છે, મુકુંદાસજીને ઉદયપુર, કેસરબાઈને નવતનપુરી મોકલ્યા છે. તો અહીંયા સેવા કોણ કરશે? તો મહારાજા છત્રસાલજીને સત્તા આપે છે કે તમારું ઉત્તરદાયિત્વ છે. કેમ કે દેવચંદ્રજીએ મિરાજજીને સોંપ્યું, રાજજીએ મૂળ સ્વરૂપે શ્યામાજીને હુકમ આપ્યો, શ્યામાજીએ મિરાજજીને, અને મિરાજજી હવે મહારાજા છત્રસાલજીને આપીને જાય છે. અને એ દિવસ પછી હવે છઠ્ઠો દિવસ શરૂ થાય. તો છઠ્ઠા દિવસમાં હવે હુકમ કોની પાસે છે? અબ હુકમે દ્વારા ખોલિયા લિયા અપને હાથ હુકમ. ક્યાં હુકમ લઈને બેઠા રાજજી? દિલ મોમિન કે આય કે અરશ કર બેઠે ખસમ. આપણા દિલમાં લઈને બેઠા છે, કેમ કે હવે છઠ્ઠો દિવસ મોમીનોનો છે. પણ આપણે એને એ તન સોંપીએ તો ખરા, ત્યારે તો એ સેવા લઈ શકશે, જેવી રીતે શ્યામાજીના તનથી, મિહિરાજજીના તનથી, મહારાજા છત્રસાલજીના તનથી. સમર્પણ કર્યા વગર કોઈ કેવી રીતે સેવા લે? જબરદસ્તી રાજજી કરશે નહીં. કેમ કે રાજજી શું કે છે? મુખ કર્માને રૂહ કે સોમે સહે ના જાય. તમને માયા છોડાવીને જે દુઃખ આપીશ ને, એ દુઃખ સુખ કો સ્વાદ દેશે, તો બી દુઃખ મેં ના દઈ જાય. તો હું તમને દુઃખ નહીં આપી શકું. એ રાજજીનો પ્રેમ છે. માયા છોડવી તો પડશે, પણ કેવી રીતે? પ્રેમથી, હસતા મોઢે. દુઃખ દે વતન બોલાવહી આપન ઘર કી નહીં એ રસ. એવી રીત ક્યારે પરમધામની ના હોઈ શકે કે દુઃખ આપીને બોલાવે. સુખે બેઠ સુખપાલ में देसी वतन पहुंचा, इन सुख सागर में झीलते आओ अपने घर. સુખમાં ઝીલના કરાવીને પરમધામના લઈ જશે રાજજી. દુઃખ આપવા માટે નથી આવ્યા આ સંસારમાં, અને ના એવી રીતે લઈ જશે સુંદર સાજી. એટલે જ આ કછું ખેલ રાખ્યો, ખીંચ કે આ રાત એટલા માટે ખેંચીને રાખી છે, કેમ કે આપણે મોડું કરી રહ્યા છીએ. આપણું સુખપાલ તૈયાર બેઠું છે ઘુમ્મટજીમાં. જેટલી બ્રહ્માત્માઓ જાગૃત થાય છે બધી જ બેઠી છે, પણ જે આ VVIP છે ને, જે પર્સનાલિટી જે અહીંયા બેઠી છે બધી, એની માટે એ ટેક ઓફ નથી કરી શકતું પ્લેન, હે ને? કેમ કે પોઢ્યા ભેલા જાગસી વેલા વાહિદત છે. તો એ બધા વેઇટિંગ મોડમાં આપણા માટે બેઠા છે સુંદર સાચી. અને ખબર છે ને, ક્યારેક બસમાં કે જતા હોય, ક્યાંક ઉતર્યા હોય, અને જો લેટ કર્યું હોય ને, બીજા બધાને રાહ જોવી પડી હોય જો, અને પછી આપણે જ્યારે એન્ટર કરીએ ત્યારે ઈશારા આમ પહેલેથી જો છેલ્લી સીટ સુધી જઈએ ને, ત્યાં સુધી તો બધાની આંખો આપણને કાપી નાખતી હોય. તો વિચાર કરો સુંદર સાજી, આપણે કોને રાહ જોડાવી રહ્યા છીએ? કેવું એ જૂઠી જીમી જો દોજક, ઈત કહા લગ્યો તો હે સ્વાદ. આ દોજક જમીનમાં ક્યાં સ્વાદ આવી રહ્યો છે સુંદર સાજી? ચચોડત ઠોર મુરદાર. કૂતરું ઓલું હાડકું ચાવ્યા કરે ને, અને એના જડબામાંથી નીકળતા ખૂનને
ચૂસીને એને સ્વાદ આવે, આપણને એવો જ સ્વાદ માયામાં આવી રહ્યો છે. અમૃત ઢોલી અને વિષ પીધું, ધણી સહેજે આવ્યા સુખ ના લીધું. રાજ્યે શું કર્યું? કોડી રૂપી માયાને કોડી તે હાથથી પરી કરી દીધું છે હાથ રતન. અને આપણે રતનને રૂમાલમાં ઢાંકીને કોડીની ચર્ચા કરીએ છીએ અને સાંભળીએ છીએ. ચેતન ધણી દિલમાં બેઠો છે અને એની મૂર્તિ બનાવીને પૂજીએ છીએ. સુંદર સાજી, આપણે તો જ્યારે અખંડ થશે ને પેલી બહિષમાં આપણા જીવ, ત્યારે બીજા જે જીવ છે ને આપણને કોસશે કે તમે જો અમને મીરા હોય, રસખાન હોય, મહાવીર સ્વામી, દયાનંદ સરસ્વતી, ગૌતમ બુદ્ધ, આ બધા ઊભા હશે એક તરફ જીવ, અને એ આપણને કહેશે કે તમારી જગ્યાએ જો અમે હોત તો આ જ્ઞાનને ફેલાવીને બતાડી દીધું હોત, અને તો અમે તમને દેખાડત કે પ્રેમ કેવી રીતે કરાય ને તન મન જીવ કેવી રીતે નિર્છાવર કરાય. અને ત્યારે જ્યો જ્યો દુલ્હા દેખસી ત્યો ત્યો ઉપજસી દુઃખ, હાય હાય એસે મોલે મહેબૂબ સે હુઈ નહીં સન્મુખ. કે આવા પ્રિયતમથી હું સન્મુખ ના થઈ, જોઈ જોઈને દુઃખ થશે. અને પરમધામમાં તો યાદદાસ્ત જશે નહીં સુંદર સાજી, યાદ રહેશે. એટલે જ ઇન્દ્રાવતી સખી કહેશે કે હાંસી સત વતન કી કોઈ મોમિન કરાવો જીન. ક્યાં કયો સ્વાદ લઈ રહ્યા છે સુંદર સાજી? જો આશિક કહાવે આપકો ફેરે બોલાવના ભરતાર, જાએ ના બોલાય ખસમ કી સો औरत બેતબાર. કેવા છીએ આપણે? વિશ્વાસને લાયક છીએ? અને રાજજી શ્યામાજીને કહી રહ્યા છે કે એમને પ્રેમથી બોલાવો. હકે ઇશ્ક અપના આખિર લો નિભાય, રૂહે ભૂલ ગઈ લાડ લજ્જત. આપણે ભૂલી ગયા છીએ પણ એ હજી આપણને કહે છે લાડલિયા લાહુત કી. જ્યારે પણ એની આંખમાં જોઈશું ને સુંદર સાજી, જે પલ રાજ્ય આપણી સામે હશે, કોઈ ગીલા શીખવા નહીં હોય એમના ચહેરા પર. દેખો નૈના નૂર જમાલ જો રૂહો પર સનકુલ, અરવા હોય જો અરસ કી સો જીન જાઓ ખીન ભૂલ. ગાવાનું નથી કીધું કિરંતન, શું કીધું છે? દેખો. શું દેખવાનું છે? નૈના નૂર જમાલ. કયા નેત્ર? જો રૂહો પર સંકુલ, જે આપણી પર હંમેશા પ્રસન્ન થઈને જોતા હતા, એ નેત્રમાં ફરીથી જો કે કેવો પ્રેમનો સાગર લઈને એ નેત્ર શીતલ નજરોથી જોઈ રહ્યો છે. અને આપણે તેમ છતાં પણ એમને જોવા માંગતા નથી. આપણે એ ગાઈને જ ખુશ છીએ. મુખ મેરે મહેબૂબ કા રંગ અતિ ઉજ્જવલ ગુલાલ. ગાવાથી દેખાઈ જશે સુંદર સાજી. હું તમને કહું ને કે અહીંયા સાડીનો સેલ લાગ્યો છે, તો સાંભળવાથી આપણે તૃપ્ત થઈશું નહીં. ગમે તેટલો વરસાદ હશે ને, કાલ છેલ્લો દિવસ સેલનો હશે તો પહોંચી જઈશું. હું અહીંયા કહું ને કે કોઈ નવી રેસ્ટોરન્ટ ખુલી છે ને ત્યાં આ વસ્તુ બહુ સારી છે, હું તમને સ્વાદનું ને બધું વર્ણન કહી દઉં 18,758 ચોપાઈમાં, તો એ તમે જ્યાં સુધી એ ખાશો નહીં ત્યાં સુધી ચેન નહીં પડે કે ભાઈ એ તો સ્વાદ લીધો એને જ ખબર પડે, ખાવું પડે. તો ઇન્દ્રાવતી સખીએ જે રસ લીધો, શ્યામાજીએ મેં લીધો પીધો વિલસ્યો, આપણે ક્યારે એનો રસ લઈશું? ક્યારે એ તડપ આવશે આપણી અંદર? જ્યારે આપણું મનનું દર્પણ સાફ થશે. અને કેવી રીતે સાફ થશે સુંદર સાજી? શરૂઆત થશે રહેવે નિર્ગુણ હોય કે આહાર ભી નિર્ગુણ. રોજ આહારની વાત આવે છે સુંદર સાજી, કેમ કે શરૂઆતનું પગથિયું છે. મરચા ના ખાઓ, કાળી મરી ચાલે. ભેંસનું દૂધ ના પીને ગાયનું દૂધ ચાલે. ટાટા મીઠું ના ખાઈને, મીઠું કેટલું નુકસાન કરે સુંદર સાજી. જ્યાં ક્ષારવાળું પાણી હોય ને, મીઠાવાળું, તો લોખંડની પાઇપ હોય ને એ કટાઈ જાય. તો આપણે કેટલું મીઠું શરીરમાં નાખીએ છીએ.
શું કરીએ છીએ આપણે શરીર સાથે? અત્યાર સુધી આપણે જેટલું મીઠું ખાધું છે, શરીરમાં નાખ્યું છે, એક ક્ષાર બને, હાડકાં જકડાઈ જાય, ધ્યાનમાં ના બેસાય, દુખે, એટલા માટે મીઠું ના કહેવાય છે. સેંધા મીઠું ખાઓ, થોડું માપ સર. ચા કોફી ના પીને પતંજલિની ચાય પીવો શરૂઆતમાં. ચાલે ને? તો ખટાશ જોઈતી હોય તો લીંબુનો પ્રયોગ કરી લો, પણ અથાણા ના ખાઓ. અને મેં પહેલા જ કીધું કે કોઈ બીમારી થઈ જાય આપણને, તો બાફેલું ડૉક્ટર ખાવાનું કે તો આખી જિંદગી માટે છૂટી જાય, તો આપણને કોઈ અફસોસ ના હોય. તો આપણો ડૉક્ટર રાહ જોઈ રહ્યો છે દવાની અસર થવા માટે. પરહેજ કરાવડાવે ને ડૉક્ટર, તો આપણે શા માટે? બહુ સ્વાદ લીધો, એદો ભાંડા આહાર કા. ગમે તેટલું સ્વાદિષ્ટ ખાવ, કાલે સવારે મળમૂત્ર થઈને જ નીકળશે. ક્યાં લાગ્યા છીએ? ક્યાં જૂઠને ક્યાં સવારીએ છીએ આપણે? ગમે તેવા કપડાં ફાટી જશે. ધનાની ભૂમો પશ્વશ્ચ ગોષ્ઠે. ધન છે એ ભૂમિ પર રહી જશે, પશુ પક્ષી વાડામાં જ રહી જશે, એનાથી આગળ એ નહીં આવે. ભાર્યા ગૃહદ્વારી, પત્ની ઘરના દ્વાર સુધી, અને લોકો જના સ્મશાને, લોકો સ્મશાન સુધી લઈને જશે. અને આ દેહ જેની પાછળ આપણે જીવન ખરાબ કરી નાખ્યું, દેહસ ચિતાયામ, ચિતા સુધી સાથ દેશે. તો સાથે શું થશે? પરલોક માર્ગે કર્માનુકો ગચ્છતિ જીવ એક. કર્મ જશે સુંદર સાજી. માયાના કર્મ કર્યા હશે તો પાછા. તો હવે ધણીને અને ઓલી બ્રહ્મમાતાઓ જે બેઠી છે ઘુમ્મટજીમાં, એમને રાહ જોવડાવીએ નહીં. અને હવે શું કહે છે સુંદર સાજી? આ પ્રકરણમાં તો આ બતાડવામાં આવ્યું છે, અને એના પછીના જે પ્રકરણ છે ને, કેમ કે આ તો એક ટ્રેલર છે, કે પૂરું 3 સ્વરૂપનું વર્ણન સંક્ષિપ્તમાં કરી દીધું, કેમ કે આખું પિક્ચર હવે ચાલુ થશે. તો રસ જાગે ને કે આગળ શું જાણવા મળી રહ્યું છે. અને જો આપણે આ સાંભળીશું તો એનું ક્લાઇમેક્સ, અંત શું હશે એ પણ થોડીક ઝલક આપે ને. તો જે બ્રહ્માત્માઓનું અંતર ધ્યાન અને બલિદાન આપ્યું, એ બ્રહ્માત્માઓનું વર્ણન એની આગળના પ્રકરણમાં બાઈજુરાજ મહારાણીજીથી લઈને જેમને જેમને શ્વાસ છોડ્યો અને જેમને મુર્દા થઈને દેખાડ્યું, જે વાણી કહે છે, જો પહેલે આપ મુર્દે હુએ સબ દુની કરી મુર્દાર, તો હક તરફ હુએ જીવતે ઉડ પહોંચે નૂર કે પાર. ક્યારે આપણે ઉડ પહોંચીશું, આપણું ધ્યાન પહોંચશે? જ્યારે સબ દુની કરી મુર્દાર, દુનિયાની કોઈ ઈચ્છા મરી જઈએ પછી આપણને ગમે તે ખવડાવે કોઈ સ્વાદ આવે, ગમે તે પહેરાવે કોઈ સ્વાદ આવે, કોઈ માન કરે અપમાન કરે કોઈ ફેર પડે, કોઈ ફૂલોનો હાર પહેરાવે કે જૂતોનો હાર પહેરાવે કોઈ ફરક પડે? તો એ મરી જવાનું છે. કશું બી કરે કાંઈ ફરક નથી પડતો. મારો ધણી ધામ ધની કી જીકર મેં હુઆ ચાહીએ ગરક. કેમ કે દુનિયાનું તો કુછ તો લોગ કહેંગે, લોગો કા કામ હૈ કહેના, છોડો બેકાર કી બાતો કો, કहीं બીત ન જાય. આ અનમોલ અવસર આપણો ના જતો રહે સુંદર સાચી. બાકી લોકો તો આમે કહેશે ને આમે કહેશે, કેવા દો ને શું ફેર પડે છે? 2 કાન એટલે તો આપ્યા છે, પણ આપણે શું કરીએ છીએ? એક કાનથી લઈને અહીંયા અટક્યું દિમાગમાં, અહીંયા સુધી કાઢતા જ નથી. અને સુંદર સાથ તો કોને કહેવાય? અહીંયાથી જ. બલી બુરી ઇસ દુનિયા કી જીન દેખો ચિત લાય, सूरत पक्की करो धाम की पर आत्म संग लगाए. भली ने न बुरी ने, भली बुरी किसी की नहीं, डरता रहे सुभान. सुख दुख डारो आग में ये जो झूठी माया के, पिंड ना देखो ब्रह्मांड, देखो दुल्हा अपना एक. આ વાણી પુકારીને કરી છે. અને એ સુંદર સાથ જેને શ્રીજીના અંતર ધ્યાનને જોઈને તરત જ શરીર છોડી દીધું છે, કે ધણી નથી તો અમારે હવે રહેવું નથી. એમની માટે તો હુક હુક લઈને શ્વાસ લેતા હતા, અક્ષરાતીતની સાથે જ એ પણ ધ્યાનમાં. અને બંને પ્રકરણ આગળના એ બતાડે છે કે મોમીનોએ કેવી કુરબાની કરી છે. આપણે કહીએ ને, કુરબાની કો નામ સુન મોમિન ઉલ સતંગ, પીછે હતી જો મોમિન દોડ લિયા તનસંગ.
તો કઈ કુરબાની છે? આખું જીવન પણ સમર્પિત, જ્યાં જ્યાં લાલદાસજી હોય, ચિંતામણીજી હોય, શ્યામભાઈ હોય, ભીમભાઈ હોય, જે સાંભળતા ગયા, મુકુંદાસજી બધા સાથે થતા ગયા છે. અને ત્યાં જઈને પણ શ્રીજીની સાથે જ લીલા સમાપ્ત કરી છે. લીલા સમાપ્ત નથી કરી પ્રત્યક્ષ રૂપમાં, પરોક્ષ રૂપમાં તો આપણે સાથે જ જઈશું. અને હવે શું કહે છે આના ચોપાઈમાં? શ્રી મહામતી કહે, મોમીનો ધરો કદમ પર કદમ. આ શા માટે આપણને કહેવામાં આવે છે? કેમ કે એ સુંદર સાતના કદમો પર, હાદી કે કદમો પર કદમ ધરે મોમીન કહીએ એ. મોમીન તો એને કહેવાય. અને આપણે આ જ રાહ અપનાવવાની છે. હવે આના પછી સુંદર સાજી આગળ પ્રસંગ આવશે, એ કેવી રીતે ગાંગજીભાઈના ઘરે મિહિરાજજી આવશે અને બંને સ્વરૂપનું મિલન થશે, અને કેવી રીતે હવે મિહિરાજજીના તનથી આગળની લીલા કેવી કસોટી થશે, એ વાત આપણે કાલે સાંભળીશું. હવે આપણે ચોપાઈ દોરાવીશું સુંદર સાજી. શ્રી મહામતી કહે મોમિનો, શ્રી મહામતી કહે મોમિનો, ધરો કદમો પર કદમ, ધરો કદમો પર કદમ, तुम आए धाम धनी से, तुम आए दामदनी से, जगाओ अपनी आत्म, जगाओ अपनी आत्म, जगाओ अपनी आत्म. बोलिए श्री प्राणनाथ प्यारे की जय. प्राणनाथ प्यारे की जय. सदगुरु महाराज की जय. और सुंदर साथ जी अर्जी. पिया तुम हो तैसी कीजियो, मैं अर्ज करूं मेरे पियो जी. हम जैसी तुम जिन करो, मेरा तलप तलप जाए जीव जी. जीव रातो जीवे नहीं, पिया क्यों मिटे दिल की प्यास जी. तुम बिना मैं किन सो कहूँ, पिया तुम हो मेरी आस जी. आस बिरानी तो करूं पिया, जो कोई दूसरा हो जी. सब विद पिया जी समरत, दिन रैन जाए रोए रोए जी. जन्म दे जो हम होते पिया, सो तुम देखत किए जी. जब तुम आप दिखाओगे, तब देखूंगी नैनन दर जी. ये पुकार पिया जी सुन के, अब डील करो अब जीन जी. क्षण क्षण खबर जो लीजियो, मैं अर्ज करूं दुल्हीन जी. ऐसी अर्ज मैं तो करूं, जो आड़ी बई अंतराय जी. सो आड़ी अंतराय टाल के, दुल्हा लीजे कांठ लगाए जी. कांठ लगाइए कांठ सो पिया कीजे हास विलास जी.
वारणे जाए श्री इंद्रावती, पिया राखो कदमों के पास जी। तुम दुल्हा मैं दुल्हनी, पिया और न जानो बात जी। ईशक सो सेवा करूं, पिया सब अंगो साक्षात जी। सदा सुख दाता दाम दनी, मैं कहा कहूँ इन बात जी। श्री महामति युगल स्वरूप पर, प्यारी अंगना बलि बलि जाए जी। प्यारी वासना बलि बलि जाए जी। बोलो श्री प्राणनाथ प्यारे की जय।